मंगलम भगवान वीरो मंगलम लोकवतु मंगलम स्थूलभद्राजाय तत्रमुस्तु मंगलम श्री संकेश्वर मंडल वासम सकल विरहितम पूरैमेव अर्जितं साधं अरतो भगवान् नैलोकिता कृता सदिष्टिता आचार्याचिता सत्संगतिका विद्यावाचारिका श्री कृष्णानुवाद कामनिकरा रत्नत्रयाराधका वंचैते परमेष्टिना प्रतिदिनं मंगलम सर्वारिष्टोपराय सर्वाभिष्टानदायिने सर्वलक्ष्मीनिदानाय गौतम स्वामिने नमः। ओम कारणं सदयुक्तं दिक्खं जयति योगिनः ओंकाराय नमो नमः। अज्ञानविरान्तारं ज्ञानाञ्जनशलाकया तस्मै जिना रोम रोम त्याग अने संयमनी विलसे धारा दुनियाમાં જેની જોડ જડેના એવું જીવન જીવનારા આજે અણગાર અમારા આજે અણગાર અમારા આજે અણગાર અમારા આજે અણગાર અમારા જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા દુનિયામાં જેની જોડ જડેના એવું જીવન જીવનારા આજે અણગાર અમારા આજે અણગાર અમારા આજે અણગાર અમારા આજે અણગાર અમારા। આજના આ પુણ્યવંતા અવસરની શરૂઆત કરીએ। વિશ્વ કલ્યાણકર શ્રી જીન શાસનને નમન। 24 તીર્થંકર પરમાત્માની ઝાઝરમાન વિરાસતને વંદન। અનંત અનંત સદગુરુભ્યો નમો નમઃ। सोने की छड़ी, रुपए की मशाल, जरियन का जामा, मोतियन की माला, हीरो का मुकुट, रत्न का बाजूबंद, सूर्य का तिलक, चंद्र के कुंडल,
આજુ से बाजू से निगाह रखो ત્રણ જગતના નાથ દેવાદિ દેવ દયાના સાગર કરુણાના અવતાર ઇક્ષ્વાકુ કુળની લાજ સુવ્રતા માતા કુલ વંદન ભાનુ પિતા કુલ ચંદન કિન્નર યક્ષ સેવિકાય કંદર્પા યક્ષિણી પરિપૂજિતાય સુવર્ણ વર્ણ શોભકાય વ્રજલંચન ધારકાય મારા તમારા આપણા સૌના વાલા 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 રાજ રાજેશ્વર 15મા તીર્થપતિ શ્રી ધર્મનાથ સ્વામી દાદાને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર જેણે સૌ પ્રથમ પગ મૂક્યો અત્યારે હયાત નથી, પણ કહેવાનું મન થાય કે એકવાર અમારા આ મહાત્માની જેમ તપની ધરતી પર પગ મૂકી બતાવો તો તમને માનું. આખા જગતનો શ્રેષ્ઠ મેલ એથ્લેટ ઉસેન બોલ્ટ ટ્રેક ઉપર એટલું ફાસ્ટ દોડે કે ભલભલો પ્રતિસ્પર્ધી ગણતરીની પળોમાં થાપ ખાઈ જાય, પણ એ ઉસેન બોલ્ટ એકવાર સમ્યક તપની ધરતી ઉપર એક ડગલું પણ મૂકી બતાવે તો માનું. આખા જગતના સર્વશ્રેષ્ઠ કુસ્તીબાજ જોન સીના ભલભલાને રિંગમાં પછાડવાનું ગજબનું સામર્થ્ય, પણ એકવાર માત્ર એકવાર આહાર સંજ્ઞાને પછાડીને બતાવે તો માનું. અને જગતનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલ પ્લેયર રોનાલ્ડો કેટલીય વાર ફૂટબોલને પગથી લાત મારીને ગોલ્ડ પોસ્ટ ઉપર પહોંચાડ્યો, એકવાર આ ખાવાની લાલસાને પછાડીને બતાવે તો માનું. બાહ્ય જગતના આવા શ્રેષ્ઠ અને સુપર પાવર વાળી વ્યક્તિઓ પણ જ્યાં ઝાંકી પડે એવા અધ્યાત્મ જગતના સુપર અને સુપરથી ઉપર 90 વર્ષની વયે તપ વિશ્વની અંદર રેકોર્ડ સર્જનારા પૂજ્ય મુનિરાજ જિનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજાના વર્ધમાન તપની ઓળીના 100મી સમાપનના અવસરે આજે આપણે તપોવંદનાને માણવા માટે જઈ રહ્યા છીએ. કદાચ મહાત્માએ 100 ઓળી પૂરી કરવી, આ બોલવું આપણા માટે બહુ સહેલું છે, જે કરે એને ખબર પડે કે કેટલા વિશે 100 થાય, પણ એ સત્વ શૌર્ય સાહસ અને સુરાતન 90 વર્ષની વયે પણ જેમનું અખંડ અને અબાધિત રહ્યું છે એવા મુનિવરના આ તપની અનુમોદનાર્થે આવો એ તપ વિશ્વમાં નાનકડી ડૂબકી લગાવવાનો એક પ્રયાસ કરીએ. કોઈ એક વ્યક્તિને છેલ્લા કેટલાય દિવસથી તબિયતની ખૂબ પ્રતિકૂળતા હતી, શરીરનું વજન ઓછું થતું હોય એવું લાગ્યું, બેચેની રહ્યા કરે, ઉબકા આવ્યા કરે, ખાવાની કોઈ ચીજ લેવાનું મન ન થાય. ફેમિલી ડોક્ટરને કન્સલ્ટ કર્યા, એમણે મોટા ડોક્ટરની ચિઠ્ઠી લખી આપી, MRI કરાવવામાં આવ્યું અને છેલ્લે નિદાન આવ્યું કે એને કેન્સરની ગાંઠ થઈ છે. કેન્સરની ગાંઠનું સાંભળ્યા પછી ભલભલી વ્યક્તિ ઢીલી પડે ઘરે આવી પરિવારના સદસ્યોને એકઠા કર્યા અને નજીકના વર્તુળની અંદર જે વ્યક્તિઓને કેન્સર થયેલા એમને કોની ટ્રીટમેન્ટ લીધી ને કઈ રીતે એમને આરોગ્યની નિરામયતા પ્રાપ્ત કરી એ માટેનો સર્વે કર્યો. એમાં એક ડોક્ટરનું નામ સર્વાનુમતે ઉભરી આવ્યું અને એ ડોક્ટર ઉપર શ્રદ્ધા મૂકી એની પાસે ટ્રીટમેન્ટ કરાવવાનું નક્કી કર્યું. એટલે શરીરની નિરામયતા માટે પહેલું ફેક્ટર છે શ્રદ્ધા, કે આ ડોક્ટર મને 100% સારું કરશે. પણ ડોક્ટર પાસે જઈને આવ્યા પછી બીજા નંબરનું સ્ટેપ હતું જાણકારી. કઈ કઈ દવા લેવાની, જમ્યા પહેલા લેવાની, જમ્યા પછી લેવાની, ભૂખ્યા પેટે લેવાની, નરણા પેટે લેવાની, દિવસે લેવાની, રાત્રે લેવાની, આ બધી જ જાણકારીને એક પ્રિસ્ક્રિપ્શન કાગળ ઉપર ભેગી કરી. નંબર 3 આવે આચરણ. એ બતાવેલી દવાઓ અને એ પ્રમાણે કુપથ્યનો ત્યાગ, પથ્યનું સેવન અને દવાનું સેવન ચાલુ કર્યું. શ્રદ્ધા, જાણકારી, આચરણ અને આ રીતે 3 થી 6 મહિના ગયા પછી શરીરમાં સહેજ સુખાકારી લાગી. ડોક્ટરનો સંપર્ક કર્યો, ફરી પાછો રિપોર્ટ કરાવ્યો. ડોક્ટરે કીધું કેન્સરની ગાંઠ વકરે તેવી નથી, પણ સર્જરી કરાવવી ખૂબ આવશ્યક છે જેથી આગળ જતા સેપ્ટિકનો ફેલાવો ન થાય. એટલે ચોથા સ્ટેપ ઉપર આવ્યું ઓપરેશન. શરીરની નિરામયતા માટે 4 ફેક્ટર બતાવ્યા: શ્રદ્ધા, જાણકારી, આચરણ અને ઓપરેશન. ભગવાન વીર કહે છે કે જે વાત શરીર માટે છે એ જ વાત આત્મા માટે છે. આપણા આત્માને અનાદિકાળથી કર્મ નામનો રોગ વળગેલો છે.
રાગ, દ્વેષ, ભય, જુગુપ્સા, ઈર્ષા, અસૂયા, વિષય વાસના કેટલા રોગોનો વળગાડ લાગેલો છે. એ રોગોમાંથી આપણો આત્મા મુક્ત થાય અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે એ માટેની જીન શાસનની ચિકિત્સા યાત્રાનું નામ છે મોક્ષ માર્ગ. જીન શાસન એ મોક્ષ માર્ગ સ્વરૂપ છે અને એ મોક્ષ માર્ગની આરાધનાના 4 સોપાન બતાવવામાં આવ્યા: શ્રદ્ધા, જાણકારી, આચરણ અને ઓપરેશન, જેને શાસ્ત્રીય પરિભાષામાં કહેવામાં આવ્યું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. બુદ્ધિનું સમર્પણ એ સમ્યક દર્શન છે. બહિર્મુક્તાનું સમર્પણ એ સમ્યક જ્ઞાન છે. પૂતગલ રમણતાનું સમર્પણ એ સમ્યક ચારિત્ર છે અને આસક્તિનું સમર્પણ એ સમ્યક તપ છે. બીજા શબ્દમાં જોવા જઈએ ને તો સમ્યક દર્શન એ શ્રદ્ધાનો વૈભવ છે, સમ્યક જ્ઞાન એ સમજણનો વૈભવ છે, સમ્યક ચારિત્ર એ સત્ક્રિયાઓનો વૈભવ છે અને સમ્યક તપ એ શુભ શૌર્યનો વૈભવ છે. મારા પ્રભુ વીરે સમવસરણની અંદર વિભિન્ન વ્યક્તિઓના માધ્યમે આ 4 ગુણોનો આદર કર્યો છે. નંબર 1, સમ્યક દર્શન ગુણનો આદર કોના દ્વારા કર્યો? સુલસા શ્રાવિકા દ્વારા. સમ્યક જ્ઞાન ગુણનો આદર કોના દ્વારા કર્યો? સમ્યક જ્ઞાન ગુણનો આદર કોના દ્વારા કર્યો પ્રભુ વીરે? કોણ બોલ્યું? ગૌતમ સ્વામી ભગવાન અવધિ જ્ઞાની આનંદ શ્રાવકને ક્ષમા યાચના કરી આપવાનું કહીને પ્રભુએ સમ્યક જ્ઞાન ગુણનો આદર કર્યો. સમ્યક ચારિત્ર ગુણનો આદર કેવી રીતે કર્યો? કોના માધ્યમે કર્યો? સમ્યક ચારિત્ર ગુણનો આદર સમ્યક ભાઈ બેસી જવા દો, જ્યાં બેસાડે તો બેસી જવા દો. સમ્યક ચારિત્ર ગુણનો આદર કોના દ્વારા કર્યો? ગોરેગામ જવાહરનગર જૈન સંઘ. સમ્યક ચારિત્ર ગુણનો આદર. મગધ સમ્રાટ સૈનિકની નરકના દળિયાને તોડવા માટે પ્રભુએ પુણ્ય શ્રાવકનું સામાયિક ફળ ખરીદી લાવવાનું કહીને સમ્યક ચારિત્ર ગુણનો આદર કર્યો. અને સમ્યક તપ ગુણનો આદર 14 સહસ અણગારમાં ઉડતે ચડતે પરિણામે કરુણાવંત કરુણા કરી કહો નિરૂપમ તેહનું નામ રે. ત્યારે કાકંદીના ધનના અણગારનું નામ પ્રભુની જીહ્વા ઉપર આવે અને પ્રભુએ સમ્યક તપ ગુણનો આદર કર્યો. જીન શાસનની એ ઉજળી પરંપરામાં ઋષભદેવ પરમાત્માથી શરૂ કરીને શ્રવણ પ્રભુ વીર અને શ્રવણ પ્રભુ વીરથી શરૂ કરીને અત્યાર સુધી ચાલી રહેલી એ સુધર્મા સ્વામીની પાઠ પરંપરાના અનેક શ્રવણ ભગવંતો અને શ્રવણી ભગવતીજીઓએ આ સમ્યક તપગુણ દ્વારા જીવનને નિર્મળ બનાવવાનો પ્રયાસ કર્યો. શ્રવણ પ્રભુ વીર પાસે 14 પૂર્વનું જ્ઞાન હતું, અવધિ અને મનઃપર્ય જ્ઞાન હતું, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની ધારા હતી, કાયોત્સર્ગની લય લીનતા હતી. આ બધું જ હોવા છતાં પ્રભુને તપ ચોક્કસપણે ઉપાદેય લાગ્યો. પ્રભુએ એવો તપ કર્યો કે એમને તો મુક્તિ મળી ગઈ, પણ મુક્તિ ઈચ્છતા અનેક સાધકો માટે પ્રભુ શ્રેષ્ઠ આલંબન આપીને ગયા. શ્રી 10 વૈકાલિક સૂત્રના રચયિતા સ્વયંભવ શ્રીજી મહારાજા એ જ આગમ ગ્રંથની પહેલી ગાથામાં તપ ધર્મના મહિમાને ઉજાગર કરતા લખે છે: ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંજમો તવો દેવાવિત્તનમં સંતિ જસ્ત ધમ્મે સયામણો. અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગલ છે અને જેનું મન એમાં સ્થિર છે એને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. તપ એટલે શું? પ્રશ્ન થાય, તપ એટલે શું? ઘણીવાર એવું બનતું હોય કે 28ના પારણે આરાધકને આપણે ઉચકીને લઈ જવા પડતા હોય. માસક શ્રવણના પારણે 30મા ઉપવાસે ઘણીવાર આરાધકો એવા હોય કે એમની શારીરિક પ્રતિકૂળતા ઊભી થઈને ચાલી ન શકે. મને એમ થાય હમણાં એક આખી ફોજ મુક્તિ વલ્લભ સુરી ભગવંતની પાછળ સાધુ ભગવંતોની નીકળી અને છેલ્લે જીનેન્દ્ર વલ્લભ તપસ્વી મહારાજા વગર ટેકે નિર્ભયપણે ચાલીને ઉપર પહોંચ્યા. આ પ્રભુના જીન શાસન તપના તપનો પ્રભાવ ગણી શકાય. તપ એટલે અણગારનો શણગાર
અસંભવને સંભવ બનાવનાર, ઈચ્છા નિરોધનો આત્મબોધ, મુક્તિના દ્વાર ખોલવા માટેની માસ્ટર કી, બુદ્ધિની શુદ્ધિ, આત્માની સમૃદ્ધિ, મનને વશ કરવા માટેનો વશીકરણ મંત્ર, કર્મના વાદળને હટાવતો પવન, આત્માને ધોવાનો સાબુ, નિકાચિત કર્મને બાળવાનો અગ્નિ, ભાવ અને ભાષાની સમૃદ્ધિ, વૈરાગ્ય અને વિતરાગતાની યાત્રા, સંતોની વસંત, અરિહંતોની આજ્ઞાનો ધર્મ, સ્વતંત્રતાનો આનંદ, આત્માનો અનુભવ, મુક્તિનું ગીત, સુખનું સ્મિત, ગુણ સમૃદ્ધિનો ખજાનો, ભવોભવના થાક ઉતારવા માટેનો વિસામો અને સિદ્ધ ક્ષેત્રનું રિઝર્વેશન જો કોઈ હોય તો પ્રભુએ બતાવેલું આ સમ્યક તપ છે. અને એ ભૂમિકામાં જિનેન્દ્ર વલ્લભ મહારાજે રણ ક્યાં ખણ ક્યાં તપ તેજના કંકણ, ગુરુવરે કીધું સુંદર તપનું અંજન, નિત નિત કર્યું આપે તપ ગુણનું મંજન, સમતાએ રહ્યા ભલે બળે આ તન મન, મનને કહી દીધું નહીં મળે ભલે નાચે તું થન થન, પીટ્યા કર્મોને 5150 દિવસ કેવા ધન ધન, આહાર સંજ્ઞાને અદ્ભુતા દંડન, કર્મનું કરતા રહ્યા આ કરું છંદન, મો રાજાનું કરતા રહ્યા તમે નિકંદન, વૈયા વચનું ક્યારેય ના અવલંબન, સુવાસ મહેકી મહેકે જેમ ચંદન, શુભ ભાવોથી અન્ય વિચારે ન ફંટન, સદાય કીધું તમે આત્મા કેરું મનો મંથન, વલ્લભ પરિવારનું આ અદ્ભુત તપ જંક્શન, પ્રસન્નતા એવી કે અમ ગાલે પડે ખંજન, ઉરનો નાદ છે એક અભિવંદન, સકલ શ્રી સંગ પાઠવે આજે અભિનંદન, અને સાચવે આપને શ્રી ધર્મનાથ સ્વામી પ્રભુ નિરંજન, શ્રી ધર્મનાથ સ્વામી પ્રભુ નિરંજન. આવો એક સરસ મજાનું ગીત અર્પણ કરીએ. સૌ જોવા હરખે રે, તપસ્વીને જોતા અમ હૈયા હરખે રે, હો તપસ્વીનું મુખડું સૌ જોવા ધરશે રે, તપસ્વીને જોતા અમ હૈયા હરખે રે, તપસ્વી મન મલકાતા જોને શરમતી રે, રૂમ ઝુમ શાસન દેહી આંગણે આવ્યા, તપસ્વીએ મન લીધા મોહિરા, રૂમ ઝુમ શાસન દેવી આંગણે આવ્યા, તપસ્વીએ મન લીધા મોહિરા. અણહારી બનવાનો શુભ ભાવ જાગ્યો રે, મુક્તિના માર્ગનો એને અંગ લાગ્યો રે, ઓ અણહારી બનવાનો શુભ ભાવ જાગ્યો રે, મુક્તિના માર્ગનો એને રંગ લાગ્યો રે, ગુરુવર કેરો સંગને પામી આત્મ જાગ્યો રે, ગુરુવર સંગમાં આત્મ રંગમાં આયા અવસરિયા રે, તપસ્વીએ મન લીધા મોહિરા, રૂમ ઝુમ શાસન દેવી આંગણે આવ્યા, તપસ્વીએ મન લીધા મોહિરા, તપસ્વીએ મન લીધા મોહિરા. સાહેબ આ બધાને આંબિલ છે આજે ગઈકાલે 1008 આંબિલમાં કેટલા જણ હતા અહીં બેઠેલા બધા જ 700. આમાંથી કેટલા એમ પૂછું છું, આ પાછળ બેઠા છે જાજમ પર એમાંથી કેટલા? લગભગ નથી, અને હોય તો પણ નોકારસી બરાબર 8:30 આપણે કરવા માટે જઈશું એ રીતે સાહેબે સૂચના આપી દીધી છે. સંગીતકાર જ્યારે ગાતા હોય ને ત્યારે પ્રસંગ મહાત્માનો નહીં, આપણો પ્રસંગ છે. આપણે તાલીના નાદ સાથે જોડાવવું જોઈએ, આપણી ઔપચારિક નહીં અનિવાર્ય ફરજ ગણી શકાય, એટલે ખાસ ધ્યાનમાં રાખીએ. ઈરાનના ખ્યાતનામ સંત લુકમાનને એક દિવસ કોઈએ પ્રશ્ન કર્યો, શરીરનું સૌથી શ્રેષ્ઠ અંગ કયું? પહેલા કનિષ્ઠ અંગ, ખરાબ અંગ કયું શરીરનું? જીભ. કારણ શું? 5 ફૂટ ઊંચા માણસને ઊભા ચીરી નાખવાની તાકાત જીભમાં રહેલી છે.
તો શરીરનું સૌથી શ્રેષ્ઠ અંગ કયું? જીભ. કારણ મળદાને પણ બેઠા કરી શકવાની તાકાત જીભમાં રહેલી છે. પણ કુદરતની કરામત જુઓ. કાન બે, કામ એકમાત્ર સાંભળવાનું. આંખ બે, કામ એકમાત્ર જોવાનું. નાકના નસકોરા બે, કામ એકમાત્ર સૂંઘવાનું. જીભ એકલી, અટુલી, નાની અને નમણી, છતાં એને બે મહત્વની જવાબદારી સોંપવામાં આવી. પહેલા નંબરે બ્રોડકાસ્ટિંગ અને બીજા નંબરે ફૂડ સપ્લાય. જીભના ફૂડ સપ્લાયના કાર્યક્ષેત્રનો વિચાર કરીએ તો પેટોબા નામની કંપની હંમેશા નુકસાનીના ખાડામાં ઉતરતી આવી છે. એને નુકસાનીમાંથી બચાવવા માટે શ્રવણ પ્રભુ વીરે આપણને અદ્ભુત એવા તપ ધર્મનું આલંબન આપ્યું. અનાદિકાળથી ચાલી રહેલા આપણા આત્માના પરિભ્રમણની અંદર આપણા આત્માને સંપત્તિ અને સ્વજનો, સત્તા અને સૌંદર્ય, સામગ્રી અને પૂતગલ પદાર્થો, એનો લગભગ વિયોગ દરેક ભવની અંદર નથી થયો. લગભગ દરેક ભવમાં થયો છે, પણ બે ચીજનો વિયોગ એક પણ ભવની અંદર થયો નથી. પહેલા નંબરે શરીર અને બીજા નંબરે શરીરને ટકાવનાર આહાર. જીવનો શરીર પ્રત્યેનો રાગ જો તીવ્ર છે તો આહાર પ્રત્યેનો રાગ તીવ્રાતિ તીવ્ર છે. જીવ ચાહે નરકમાં ગયો કે નિગોદમાં ગયો, કીડી બન્યો કે મંકોડો બન્યો, વાંદો બન્યો કે વાંદરો બન્યો, સ્ત્રી બન્યો કે પુરુષ બન્યો, ઉત્પત્તિના સમયથી એક જ કામ કર્યું છે, આહાર લેવાનું, શરીરને રૂષ્ટપુષ્ટ બનાવવાનું. આયુષ્ય પૂર્ણ થયું, આહાર છૂટ્યો, શરીર છૂટ્યું, પણ એ ખાવાની આસક્તિ અકબંધ રહી. એ અકબંધ રહેલી આસક્તિએ આપણા આત્માની પથારી ફેરવી નાખી. ઇતિહાસના પાના ઉપર નજર કરીએ તો 1000 વર્ષના ચારિત્ર પર્યાયના ધારક કંડરીક મુનિવરના લલાટે 7મી નરક લખાઈ ચૂકી એકમાત્ર આહારની વાસ્તવિકતાના કારણે. એક વખતના મહાપ્રભાવક આર્ય મંગુને ખારના ભૂત બનાવી દીધા આજ આહારની લાલસાએ. રાજગ્રહીના દ્રમક કે તંદુલિયા મત્સ્યના રમણે 7મી નરક લખાઈ ચૂકી એકમાત્ર આહારની કલ્પનાના કારણે. તો કરવું શું? આહાર વિના શરીર નથી, શરીર વિના સાધના નથી, સાધના વિના શુદ્ધિ નથી, શુદ્ધિ વિના સિદ્ધિ નથી. શાસ્ત્રકાર ભગવંતો આહારના ઉપયોગ સામે વિરોધ નથી, આહારની આસક્તિ સામે વિરોધ છે. શાસ્ત્રકાર પરમર્શિઓ શરીરને સાચવવાની ના નથી પાડતા, શરીરને પંપાળવાની ના પાડે છે. અને શરીરને સાચવી સાધના દ્વારા સિદ્ધિ ગતિમાં સ્થાપિત થવા માટેનું એક અણમોલ ઉપાસ્ય તત્વ પ્રભુવીરે આપેલું એ સમ્યક તપ ધર્મનું આરાધન છે. તપશ્ચર્યા કરવાથી માત્ર શરીર નથી તપતું, કર્મો પણ તપે છે. તપશ્ચર્યા માત્ર પુણ્ય વૃદ્ધિનું કારણ નથી બનતી, પણ આત્માની સિદ્ધિનું પણ કારણ બને છે. અને તપશ્ચર્યા દ્વારા સાધના, સદગતિ અને પરમ ગતિ સુધી પહોંચી શકાય છે. તપશ્ચર્યા કરવાથી 3 જણા પ્રસન્ન રહે. કોણ કોણ પ્રસન્ન રહે તપશ્ચર્યા કરવાથી? તપશ્ચર્યા કરવાથી કોણ પ્રસન્ન રહે? નંબર 1 આપણી જાત. તપશ્ચર્યા કરવાથી વિકારોની શાંતિ થતી હોવાના કારણે આપણી જાત પ્રસન્ન રહે. નંબર 2 તપશ્ચર્યા કરવાથી જગત પ્રસન્ન રહે. ભોજનના ટંકો બંધ થાય અથવા તો ઓછા થાય, જગતના જીવોને અભયદાન મળે, માટે જગતના જીવો પ્રસન્ન રહે. અને નંબર 3 જગતપતિ પરમાત્માની આજ્ઞાનું સાનુબંધ પાલન તપશ્ચર્યાની અંદર થાય, માટે જગતપતિ પણ પ્રસન્ન રહે. જાત, જગત અને જગતપતિ આ ત્રણેય તપશ્ચર્યાના આરાધન દ્વારા પ્રસન્ન રહે એવી આરાધનાનું ઉપાદાન. આ મહાત્મા 68 વર્ષની ઉંમરે સંયમ જીવનનો સ્વીકાર. એટલે એમને જોઈએ એટલે આપણે ગૌતમ સ્વામી પ્રભુની યાદ આવે. પ્રભુ 43 વર્ષના, 42 વર્ષના અને ગૌતમ સ્વામી ભગવંત 50 વર્ષના. એટલે 50 વર્ષે એમણે દીક્ષા લીધેલી ને પછી એમણે જે જીવનમાં વિક્રમો સર્જ્યા એ આપણી નજર સામે છે. 68 વર્ષની ઉંમરે સંયમનો સ્વીકાર, 68મા વર્ષે પહેલું માસક શ્રવણ, 69મા વર્ષે પાયો ભરવાનો અને 20 વર્ષની અંદર 100 ઓળી પૂરી કરવાની. આ વાત જ્યાં જ્યાં મેં રજૂઆત કરીને બધા નામો આશ્ચર્યથી પોળા થઈ ગયા છે કે હાવ ઇટ ઇઝ પોસિબલ, આ કેવી રીતે શક્ય બને એમને કહેવું પડે. કારણ કે વર્ષો પહેલાં ટીવીમાં એડ જોઈ હતી. એક ડબલ ડેકરની બસ હતી, એક યુવાન દોડી રહ્યો હતો, એની ઉંમર લગભગ 28-30 વર્ષની હશે. એની પાછળ એક 70 વર્ષના કાકા દોડી રહ્યા હતા અને બસ પકડવાની એ રેસમાં એ યુવાન રહી જાય છે
કાકા બસમાં ચડી જાય છે. મને એ વખતે આ દ્રશ્યનો બરાબર ખ્યાલ નહોતો. જ્યારે એમની વિગત વાંચી ત્યારે ખ્યાલ આવ્યો. મને એમ થયું કે જે કાકા બસમાં ચડી ગયા ને એ જસુ કાકા હતા. એ વૈરાગ્યની બસમાં બેઠા. એ એક ડાબર ચ્યવનપ્રાસની હતી અને સમ્યક તપનો ચ્યવનપ્રાસ એવો વાપર્યો કે 90 ઉંમરે વર્ધમાન તપની ઓળીના 100મા શિખરને તેઓ સ્પર્શી શક્યા છે. આ મારા ભગવંતના શાસનથી અનિહારી કહી શકાય. સાહેબ, આપને પૂછવાનું મન થાય, જવાબ આપશો? આપશો સાહેબ જવાબ? સાહેબ આપકો તો જ જવાબ આપશે. હા કે ના સાહેબ? સ્માઈલ આપે ઘણું છે. જવાબ આપશો સાહેબ? ચા વગર કેવી રીતે ચાલે? ડબલ કડક સાકરવાળી મીઠી ચા અને એ ચાને છોડવાનું પૌરુષત્વ જેને કહી શકાય, આપે સંયમ જીવનની અંદર કર્યું અને લગાતાર સાધનાના શિખરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છો. સાહેબ, એકે વાર વિગયવાળું ભોજન યાદ ના આવે? એમને નથી પૂછ્યું, આપ જવાબ આપો. સૂકી તે રોટલીને મોડી તે દાળમાં જબોડીને ખાવી વળી કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? કડવા કર્યાતા સંગે મગનું રે પાણી દયા જીભની ચિંતવતા નથી કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? દૂધ સાથે દુશ્મની કરીને બેઠા છો, આ શત્રુતા મનમાં ભરી છે કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? દહીંવડાને દેથરા બિચારા પુરાયા વર્ષોથી એમને કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? અરે સમોસાને કટલેટ કેવા ચટપટા લાગે નથી તેના ઉપર જરીએ રહે કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? ક્યારેક ભાતને વળી પાણીમાં જબોડ્યાને વાપર્યા રસગુલ્લાની જેમ કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? ગરમીમાં છાસ નહીં, પેટને તો હાસ નહીં, પેટનો તો નાશ વળી કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? ઘી તણા ઢેબરા અને તેલ તણા ચેવડાની કરી નાખી પૂરી તમે કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? ઉગતા ચડે તમને વાસ એની આવે, સુવાસ તમને ચડે વળી કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? ચાની ચુસ્કી નહીં, કોફીનો કેફ નહીં, આ પેટને દબડાવો છો કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? એકમાં બીજું, બીજામાં ત્રીજું ને ત્રીજાને મિક્સ કરો પાતળીમાં ભેળપુરીની જેમ કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? આજે વાપર્યું વળી કાલે વાપરવાનું, એ જ વળી રોજે રોજ ભાવે વળી કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ? પણ મંગલ આ તપ ને મંગલ સર્વનું કરવા તમે રાખી છે ચિત્તની ફ્રેમ. વાહ તમારો નીતરતો આંબિલનો પ્રેમ. દેવ ગુરુ અને સકળસની સમયની આશીષ લઈને ચાલો સદા કુશળ અને ક્ષેમ. વાહ તમારો નીતરતો આંબિલનો પ્રેમ. વર્ધમાન ભાવોથી તમે વધતા જાઓ ને રહો આનંદે સદા ખેમ. વાહ તમારો નીતરતો આંબિલનો પ્રેમ. સોમી ઓડીના શિખરને સ્પર્શ્યા સાહેબ હવે અંતરમાં શું છે નવો નેમ. વાહ તમારો નીતરતો આંબિલનો પ્રેમ. આજે અર્પીએ અભિવંદના, કરીએ અનુમોદના. વાહ તમારો નીતરતો આંબિલનો પ્રેમ. કેમ થતો હશે સાહેબ આંબિલથી આટલો વળી પ્રેમ, આટલો વળી પ્રેમ? તમે ગુણ રત્નો ના છો દરિયા હે મહામુનિ, જેને સહુના મનને હરિયા હે મહામુનિ, જેને સહુના મનને હરિયા હે મહામુનિ. આ ગુણ ગણકાર સરિયા હે મહામુનિ, આ ગુણ ગાને કાર્ય સરિયા હે મહામુનિ, જેને સહુના મનને હરિયા હે મહામુનિ, જેને સહુના મનને હરિયા હે મહામુનિ. મહામુનિ તો કેવ નિર્માણ છે, મહામુનિવર તો કેવ નિર્માણ છે.
એની સાધના તો કેવી પ્રબળ છે, એની સાધના તો કેવી પ્રબળ છે. આ સાધના જોઈને શિષ્ય ઝૂકે હે મહામુનિ, આ સાધના જોઈને શિષ્ય ઝૂકે હે મહામુનિ. જેને સૌના મનને હરિયા હે મહામુનિ, જેને સૌના મનને હરિયા હે મહામુનિ. વૃદ્ધ વયે પણ ગુરુદેવની સેવા સુંદર કરતા, સેવા લેવાના અવસરમાં આપ તો સેવક બનતા. ઓ વૃદ્ધ વયે પણ ગુરુદેવની સેવા સુંદર કરતા, સેવા લેવાના અવસરમાં આપ તો સેવક બનતા. આ સેવક ભાવ કેવો ઉત્તમ છે, આ સેવક ભાવ કેવો ઉત્તમ છે. હૃદય કહે આ મુનિ ઉત્તમ છે, હૃદય કહે આ મુનિ ઉત્તમ છે. આ સેવા જોઈ દિલ વસ્યા હે મહામુનિ, આ સેવા જોઈ દિલ વસ્યા હે મહામુનિ. જેને સૌના મનને હરિયા હે મહામુનિ, જેને સૌના મનને હરિયા હે મહામુનિ. તમે ગુણરત્નોના છો દરિયા હે મહામુનિ, તમે ગુણરત્નોના છો દરિયા હે મહામુનિ. સૌ સાથે બોલીએ. જેને સૌના મનને હરિયા હે મહામુનિ. સૌ સાથે. જેને સૌના મનને હરિયા આ ગુણ ગાને કારજ સરિયા હે મહામુનિ, આ ગુણ ગાને કારજ સરિયા હે મહામુનિ. જેને સૌના મનને હરિયા હે મહામુનિ, જેને સૌના મનને હરિયા હે મહામુનિ. રોમે ગુરુદેવ પર છે ઘણું બહુમાન, રોમે રોમે ગુરુદેવ પર છે ઘણું બહુમાન. આજ મારા ગૌતમ સ્વામીને, આજ મારા વર્ધમાન, આજ મારા ગૌતમ સ્વામીને, આજ મારા ભગવાન. ગુરુ વચનને ઝીલતા એ સદા, ગુરુ વચનને ઝીલતા એ સદા. એના પાલનમાં આનંદ સર્વદા, એના પાલનમાં આનંદ સર્વદા. તમે તન મનથી ગુરુને વરિયા હે મહામુનિ, તમે તન મનથી ગુરુને વરિયા હે મહામુનિ. જેને સૌના મનને હરિયા હે મહામુનિ, જેને સૌના મનને હરિયા હે મહામુનિ. ઓ જેને સૌના મનને હરિયા હે મહામુનિ, જેને સૌના મનને હરિયા હે મહામુનિ. આ આખું ગીત ધર્મચક્ર વિજયજી મહારાજાએ પૂજ્યશ્રીની સ્વામી ઓડીના આરાધન નિમિત્તે રચ્યું. હાથ ઊંચા કરી તાળીઓથી આપણે એની અભિવંદના કરીએ. અમને 2 ગીત લખીને મોકલાવેલા, એમાંથી એક ગીતની રજૂઆત અત્રેથી ગૌરવભાઈએ કરી. દિન દિન વધ્યા છે રસાસ્વાદો, કદી ન પુરાયો પેટનો ખાડો. તપના બાર બતાવ્યા ભેદો, ટાળવા જન્મ મરણની કેદો. સ્વાદને જીતી બહિર્દશા ટાળી દે, તપ ત્યાગથી કર્મ બીજને બાળી દે. પ્રગટાવી આતમના ઓજને, માણજે તું મુક્તાનંદ મોજને. આ પ્રભુ વીરના વચનો છે. અને એ પ્રભુ વીરે અનંત કૃપા અને કરુણા કરતા આ તપને આપણને 12 વિભાગમાં વિતરિત કરીને આપ્યો. 6 બાહ્ય તપ, 6 અભ્યંતર તપ. બાહ્ય તપ એ અભ્યંતર તપમાં જવાનો રાજમાર્ગ છે, અને અભ્યંતર તપ એ પરંપરાએ પરમ પદ સુધી લઈ જનારો નેશનલ હાઈવે છે. પણ એ બાહ્ય તપમાં
આહાર સંજ્ઞાની આગના ઈંધણને રોકીને અધ્યાત્મના વન સુધી પહોંચતી અને પ્રજ્ઞાની કેડી કંડારતી તપો સાધનાનું નામ છે અનશન તપ. યાદ કરો દિલ્હીના શ્રી ચંપા શ્રાવિકાને. કરુણા જુઓ પરમાત્માની. વૈષ્ણુ, એકાશનું, આંબીલ, નીવી, ઉપવાસ એ તપને તો અનશન તપમાં મૂક્યો, પણ પ્રભુએ કરુણા કરીને નૌકારસી અને ચોવિયાર જેવા પ્રત્યાખ્યાનનો સમાવેશ પણ આ જ અનશન તપની અંદર કર્યો કે જે નાનામાં નાનો શ્રાવક પણ એને સહજતાથી આરાધી શકે. ઉણોદરી ભાડાના ઘર સાથેના પરાયા વ્યવહાર જેવો દેહ સાથેનો વિવેકપૂર્ણ આચાર, એનું નામ ઉણોદરી. નજર સમક્ષ લાવો 5 માસ અને 25 ઉપવાસના મારા પ્રભુ વીર ચંદનાના ત્યાં અષ્ટાંજલિમાં પા મુઠ્ઠી અડદના બાકુડા ઓરીને પ્રભુ પારણું કરે છે. નંબર 3, વૃત્તિ સંક્ષેપ. ચટાકાઓ ઉપર કાપ મૂકી વૃત્તિઓને નિયંત્રણમાં લઈ ઇન્દ્રિયોના મૂળ ઉપર વિજય મેળવવાના ચક્રવ્યૂહનું નામ છે વૃત્તિ સંક્ષેપ તપ. સ્મરણમાં લાવો શ્રી કમળશ્રી શેઠ. ઇન્દ્રિયોનું શત્રુ સૈન્ય તગડું ન થઈ જાય માટે તેને નિયંત્રણમાં રાખવા માટે તકેદારી ભરી દમન વ્યવસ્થાનું નામ છે રસ ત્યાગ. યાદ કરો શ્રી ચંદ્ર કેવલીને. સુખશીલતાની પરાધીનતાને ફંગોળી દઈને આત્માની અંદર અપૂર્વ બળ ઉત્પન્ન કરનારી વ્યાયામશાળાનું નામ જો કોઈ હોય તો એ કાય કલેશ તપ છે. યાદ કરો શ્રી ખંડક મુનિવરને. અને આત્માની બાહ્ય શક્તિઓને એકત્ર કરીને એકત્વને ઉજાગર કરતી આત્મભક્તિનું નામ છે સંલીનતા તપ. આ 6 પ્રકારના તપમાં આજે રસ ત્યાગ તપને આપણે માણવા માટેનો પ્રયાસ કરવો છે. આશ્ચર્ય થાય, આ મહાત્મા જે લેવલ ઉપર પહોંચ્યા છે, બહુ નાની ઉંમરે સંયમ જીવનનો સ્વીકાર કર્યો હોય ને 35 થી 40 વર્ષની ઉંમર આવે ત્યારે કદાચ વર્ધમાન તપની સોમી ઓડીનું પારણું થવું એક સહજ ઘટના છે. ને આજના કાળમાં કેટલાય શ્રમણ અને શ્રમણી ભગવંતો ખૂબ નાની વયે વર્ધમાન તપના 100મા શિખરને સ્પર્શી રહ્યા છે. આ તો એવું થયું કે ઘરના દીકરા દીકરીઓ ભણી ચૂક્યા હોય પછી પોતે ભણવા માટે બેસવું અને એ MBA કરતા ફર્સ્ટ ડિસ્ટિંક્શન સાથે ઉત્તીર્ણ થવું, એવી ઘટના સાહેબે પોતાના જીવનની અંદર પુરવાર કરી છે. આનંદ એ વાતનો થાય. એમનું ગૃહસ્થ જીવન જોઈએ. સાહેબ આજથી 25 વર્ષ પહેલા કેશવ સૃષ્ટિમાં પૂજ્ય ગુરુદેવ શ્રીની શિબિર હતી. કેટલાક યુવાનો આગલા દિવસના શિબિરનું પ્લાનિંગ કરી રહ્યા હતા. લગભગ રાતના 12 વાગ્યાનો સમય હતો અને એક કાકા ત્યાં પલંગ ઉપર સૂતા હતા. આ યુવાનો વાતો કરતા હતા. યુવાન વય હતી એટલે અવાજ થોડો ઊંચો થયો. એ કાકા સદાક કરતા ઊભા થયા. તમને કઈ ભાન પડે છે કે નહીં? રાતના 12 વાગ્યા, કાકા કેટલા વાગે ઊંઘશે એની તો તમે ચિંતા કરો. પેલા યુવાનો શૂન્ય થઈ ગયા. બીજા દિવસે એમાંનો એક યુવાન પૂજ્ય ગુરુદેવ મુક્તિવલ્લભ સુરી ભગવંત પાસે પહોંચ્યા. એમણે કહ્યું, સાહેબ એક કામ કરો, કાં તો શિબિરમાં હું નહીં ને કાકા જસુ કાકા નહીં. સાચે કહું છું, એ યુવાન હતા સંજયભાઈ અંબાલાલ શાહ અને જસુ કાકા એટલે પૂજ્ય મુનિરાજ જીનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજા. આજે એ જે સ્થાન ઉપર પહોંચ્યા છે, સંજયભાઈ કહે કે જેને મેં ક્ષણવારમાં આક્રોશથી કાઢી મૂકવાની વાત કરી, એ મહાત્મા કર્મ સામે કેસરિયા કરીને કર્મોની છાતી ચીરીને આગળ વધી રહ્યા છે. આ આપણા માટે અનુમોદનીય ઘટના છે. રસદ ચાઓ. એક ટાણું ને ઉપવાસ આદિ તપગણા સ્થાને મળે, પણ આંબિલના મંગલ તપે શ્રી જીન શાસન જળહળે. આધિ ઉપાધિ સંહરી આપે સદા સુખ સંપદા, તે તપતણા અનુરાગીને કરું ભાવથી હું વંદના. ઉપવાસમાં સ્વાદ વિજેતા નથી બની શકાતું. સ્વાદની સેના સામે ઝીંક ઝીલી વિજય તો આંબિલ જ અપાવી શકે. સ્વાદી આંબિલ નથી કરી શકતો, આંબિલિયો સ્વાદી નથી રહી શકતો. રસ ઉપર વિજય એટલે આંબિલ, આહાર છતાં અનાહાર એટલે આંબિલ, શુદ્ધ અને વાસ્તવિક આહાર એટલે આંબિલ. આહારમાં મસાલો, વિચારમાં ગોટાલો. આહાર સાત્વિક, વિચાર તાત્વિક, વિચાર તાત્વિક, આચાર સાત્વિક. ઉચ્ચાર, આચાર અને વિચાર અવલંબે છે આહારની આધારશિલા પર, અને આંબિલનો આહાર એને સમભાવિતા સમર્પે છે. નૌકારનો જપ, બ્રહ્મચર્યનો ખપ, આંબિલનો તપ ટાળે જીવનની સગડીએ લપ, એમ પ્રભુ વીર કહી રહ્યા છે. અને વર્ધમાન તપ સ્વાદ લાલસાના હાહાકારથી ચારે તરફ શોર છે. એમાં સૂર્ય જેવો તેજસ્વી વર્ધમાન તપ શિરમોર છે. વર્ધમાન તપ એટલે શું? હું અહીં પૂછું, વર્ધમાન તપ એટલે શું? વધતા પરિણામનો તપ, દિન દિન વધતા આત્મિક ભાવોનો તપ.
તળેટીથી શિખર સુધી પહોંચાડતો તપ, નિગોદથી લઈને નિર્વાણ સુધીનો યાત્રા સૂચક તપ, પરમાત્માના શાસન સાથે વફાદારી જોડતો તપ, વર્ધમાન ભાવો સાથે શ્રવણ ભગવાન વર્ધમાન સ્વામીને પામવાનો તપ, ખાવાની લાલસા સામે લાલ સિગ્નલ સમો તપ અને અણહારી પદનું સેમ્પલ ચખાડતો તપ જો કોઈ હોય તો આ વર્ધમાન તપ છે. લિફ્ટ બંધ હોય, રાજયોગમાં 15મા માળે રહેતા હોઈએ, કેટલી મિનિટ લાગે ઉપર પહોંચતા ચાલીને જતા? 15 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. ગિરિરાજ ગિરનારજી કે શિખરજી જવું છે, દાદાને જુહારવા માટે તળેટીથી શિખર સુધી પહોંચવું હોય કેટલો સમય લાગે? 1.5 કલાકથી લઈને અમારા જેવા શરીરવાળાને 4 કલાક લાગે, એટલે 1.5 કલાકથી 4 કલાકનો સમય લાગે. માઉન્ટ એવરેસ્ટ સર કરવો હોય તો બેઝ કેમ્પથી માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચતા 40 દિવસનો સમય લાગે. રોકેટ સાથે ચંદ્ર ઉપર પહોંચવું હોય તો 145 દિવસનો સમય લાગે. રોકેટ સાથે મંગળ ગ્રહ ઉપર પહોંચવું હોય તો 300 દિવસનો સમય લાગે. એક વર્ષી તપની સુદીર્ઘ યાત્રા સંપન્ન કરવી હોય તો 400 દિવસનો સમય લાગે. પણ વર્ધમાન તપની પાયાની 100 ઉડી સંપન્ન કરવી હોય તો 14 વર્ષનો સમયગાળો લાગે. આવી તપો સાધના, આ ભીષ્મ તપો સાધના આ મહાત્માએ પોતાના જીવનની અંદર કરી છે. એક નિર્ણય કર્યો છે ગુરુદેવ, એક ન્યૂઝ પત્ર બહાર કાઢવું છે. આજે એની પહેલી આવૃત્તિ છે. જેને પણ નામ નોંધાવવું હોય મલાડ ખાતે સંજયભાઈ અંબાલાલ શાહ 9320585976 પર કોન્ટેક્ટ કરે, અને ગોરેગામ નામ લખાવવું હોય તો અલ્પેશભાઈ ગવાડાવાળા 9322222334 એ નંબર ઉપર સંપર્ક કરે. આજની આવૃત્તિનું નામ શું છે ખબર છે? સંજયભાઈએ બનાવી છે આજની આવૃત્તિ, સંજયભાઈ અંબાલાલ શાહ. આજની આવૃત્તિનું નામ છે જીનુભા ટાઈમ્સ. કોણ જીનુભા ખબર છે? કોણ? પૂજ્ય પન્યાસ ત્રિલોક વલ્લભ વિજયજી મહારાજાએ પૂજ્યશ્રીની વર્ધમાન તપની 16મી ઓડીની અનુમોદનાર્થે વિંશિકાની રચના કરી છે. 20 સ્તુતિઓની અદ્ભુત રચના છે. તો સમયનો અભાવ છે એટલે આપણે લઈ નથી શકતા, પણ એ 20 સ્તુતિઓ, અને એની અંદર એ સ્તુતિની અંદર જ્યારે સ્તુતિ મેં વાંચી ત્યારે ખબર પડી કે એમાં જીનુભા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. મેં સાહેબને સાબરમતી પૂછ્યું કે સાહેબ આ કેવી રીતે? તો કે સૌરાષ્ટ્રના ગામડામાં વિહાર કરતા હતા, ત્યાં મોટી ઉંમરના વડીલ હોય ને એને ભા શબ્દ કરીને સંબોધન કરવામાં આવે, એટલે જીનેન્દ્ર વલ્લભ મહારાજ સાહેબને એ દિવસથી બધા જીનુભા કરીને સંબોધિત કરતા થયા. એટલે એમણે આજની આવૃત્તિનું નામ જીનુભા ટાઈમ્સ રાખ્યું છે. પેપરમાં છે ને ટચુકડી સાહેબ જાહેર ખબર આવે, બસ આ જાહેર ખબર આજની આ આવૃત્તિની અંદર છે. બંગલો ખાલી છે, જગ્યા ખાલી છે, શરીર રૂપી બંગલો ખાલી છે, 5 ઇન્દ્રિય રૂપી બેડરૂમ ખાલી છે, પેટનો પ્રસાર ખાલી છે, આંતરડાનો ઓરડો ખાલી છે, અન્નનળીની ગલીઓ ખાલી છે, બંગલાનો ખૂણો ખાચરો ખાલી મળશે. નોકરી જોઈએ છે. જીનુભાના તપ આક્રમણથી બેરોજગારી વધી છે. સીધું સાદું બનાવનારા રસોઈયા પણ બેકાર બન્યા છે. 3 સૌંદર્ય. જીનુભાની તપ લાલીને ટક્કર મારી શકે એવી લાલી કરી આપીએ એવા બ્યુટિશિયનની આવશ્યકતા છે. લગ્ન સંબંધી. જીભડી કુમારી અને જીનુભાના લગ્ન છૂટાછેડામાં પરિણમ્યા છે. છોકરો લગ્નેતર સંબંધે છે, છોકરી સાદી બોડી છે. અમારી વાલસોઈ જીભડી કુમારી સાથે લગ્ન કરવા ઉત્સુક યુવાનો સંપર્ક કરે. હલ્લાબોલ. જીનુભાના હલ્લાબોલથી ચાની ચુસ્કી લેનારા ભાગી છૂટ્યા છે. ટપરીઓ ટપોટપ બંધ. ટપરી ચાલુ કરવા માટે ગલી નુક્કડ નાકાની માહિતી લઈને સંપર્ક કરે. ગુમ થયા છે. જીનુભાના આકરા તપ સ્વભાવ અને પ્રભાવથી થાક, ઊંઘ, કંટાળો, પ્રમાદ આદિ ભાગીને ગુમ થયા છે. એને ગોતીને જીનુભા પાસે લઈ આવનારને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. માર્કેટિંગ. ઘર ઘરમાંથી વિગય અને વિકૃતિના ભોજન ટળે એ માટે બાહોશ અને હોશિયાર સેલ્સમેનની આવશ્યકતા છે. સંપર્ક જીનુભા. ફ્રી ફ્રી ફ્રી. વિગય વગરનું મળશે, પેટ ભરીને મળશે, 360 દિવસ મળશે. સંપર્ક વલ્લભ ગ્રુપ. સર્વિસ પ્રોવાઈડર. વલ્લભ ગ્રુપ જેવી સર્વિસ ભારતભરમાં અને વિદેશોમાં પણ ઉપલબ્ધ. સંપર્ક ABCD.
ફેસ્ટિવ ઓફર. ચૈત્ર અને આસો માસમાં અનેક વાનગીઓનો આકર્ષણયુક્ત થાળ મળશે. ઓફર વેલિડ 9 દિવસ સુધી. સંપર્ક શ્રી જૈન સંઘો. નાણાકીય રૂપિયો, પાઉન્ડ, ડોલર પરભવમાં સાથે નથી આવવાના. પરભવ માટેની રોકડી કરન્સી મેળવવા માટે તાત્કાલિક સંપર્ક કરો જીનુભા. શૌર્ય ચક્ર. 200 કિલોનું વજન ધરાવનાર કુસ્તીબાજને 90 વર્ષના સુરવીરે તરત રિંગમાં પછાડી દીધો એટલે એને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નહીં પણ જીનેસ બુક ઓફ ત્રિલોકમાં એમને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય અન્ય સમાચારો અન્ય પાના ઉપર આ પ્રમાણે છે. જીનુભાના તપ આક્રમણથી ઘાયલ થયેલા મો રાજાના હાડકાને સીધા કરવા માટે એટલે ફ્રેક્ચર સીધું કરવા માટે ઓર્થોપેડિક સર્જનની આવશ્યકતા છે. સંપર્ક મો શાસન સરકાર. કર્મસત્તાના દરબારમાં જીનુભા વિરુદ્ધ આક્રમક અને આક્રોશથી લડી શકે એવા બાહોશ વકીલની આવશ્યકતા છે. સંપર્ક મો શાસન સરકાર. કાળું નહીં, સફેદ ધન, સેવા, ક્ષમતા, સદભાવ, સંભાવ, સમાધિ, સહિષ્ણુતા, અહોભાવ, ભક્તિ, પ્રીતિ આ બધા જ અઢળક અને મૂલ્યવાન સંપત્તિને ધવલ વસ્ત્રોમાં છુપાવીને ફરતા જીનુભા, ખુલ્લેઆમ ફરતા જીનુભાની મિલકતનો પર્દાફાશ કરવા માટે ઇન્કમ ટેક્સની રેડ પાડનારા અધિકારીઓની રજાઓ રદબાતલ કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે ડ્યુટી ઉપર ચડી જવાનો આદેશ કરવામાં આવ્યો છે. શાકભાજીવાળા, ફળફળાદીવાળા, ડ્રાયફ્રૂટવાળા, દૂધવાળા, દહીંવાળા, લસ્સીવાળા, મેવા મિષ્ટાન ને ફરસાણવાળા આ બધાને મેં મારા ઘરમાંથી તગેડી મૂક્યા છે. એની સાથે મારે નાવા નીચોવાનો સંબંધ નથી. એની સાથે વ્યવહાર કરનારે પોતાના જોખમે અને જવાબદારીએ કરવાનો રહેશે. લિખિતં જીનુભા. માત્ર 19 વર્ષમાં 5150 માળની ઇમારત તૈયાર કરી આપે એવા આર્કિટેક્ટ અને બિલ્ડરની આવશ્યકતા છે. આ બધાની વચ્ચે ગોરેગામ શ્રી જવાહરનગર જૈન સંઘ ખાતે આવેલા ધર્મનાથ દાદાની સર્વોચ્ચ અને પરમોચ્ચ ન્યાયાલયમાં પેટભરા, ભૂખમરા અને ખાઉધરા લોકોએ જીનુભા વિરુદ્ધ આક્રમક અને આક્રોશ સાથે અપીલ દાખલ કરી અને એ સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટે 1 સેકન્ડના છઠ્ઠા ભાગમાં એ અરજીને રદબાતલ કરી અરજી કરનારાઓ સામે ઉગ્ર પગલાં લેવાનો આદેશ આપ્યો છે. અને છેલ્લે આનંદના સમાચાર. શ્રી ધર્મનાથ પ્રભુની ધર્મસત્તા સરકારે જીનુભાને વર્ધમાન તપોનિધિનું બિરુદ આપવાની જાહેરાત કરી છે. આ સાથે સમાચાર પૂરા થાય. जिन दर्शन काजे देवलोकना देवो पण ललचाया. जिन दर्शन काजे देवलोकना देवो पण ललचाया. तपस्वीने वंदन અમારા તપ પામો જય જયકારા. તપસ્વીને વંદન અમારા તપ પામો જય જયકારા. જે વ્યવહારથી ભરતભાઈ વ્યવહારથી આવે આપણે કે અમારા 2 મહાત્મા ત્યાં છે એટલે પારણામાં હાજરી આપવા જવું પડશે. હાથ ઉપર. ભાઈઓના કોઈના પણ હાથ નીચે નહીં. ચાલો પહેલા દરેકના હાથ ઉપર. બહેનોએ મર્યાદામાં હાથ ઉપર કરવાના. ચાલો હજી બહેનોના હાથ બાકી છે. સામે સિવાય હાથ ઉપર. जिन दर्शन काजे देवलोकना देवो पण ललचाया. जिन दर्शन काजे देवलोकना देवो पण ललचाया. तपस्वीने वंदन અમારા તપ પામો જય જયકારા. તપસ્વીને વંદન અમારા તપ પામો જય જયકારા. તપથી જગમાં યશ વધે છે, થાય છે મંગળ માળા. તપથી દુર્ગતિ દૂર ભાગે છે, જાય છે કર્મો કાળા. જાય છે કર્મો કાળા. પ્રભુ વીર નરદય કમલમાં વસ્યા જનધનના અણગારા. તપસ્વીને તપ પામો. સુંદર શબ્દો છે. તપસ્વીને વંદન અમારા તપ પામો જય જયકાર. સાથે બોલીએ. वो तपस्वी ने वंदन हमारा तप पामो जय जयकारा. तप
તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકાર. મન તો કારણ છે બંધનનું, મુક્તિનું કારણ મન છે. મન વચન ને કાયાના યોગથી સંસારનું પરિભ્રમણ છે. સંસારનું પરિભ્રમણ છે. એ યોગ નિરોધ કરી જેણે પરમાત્મા પદને પાયા. એ યોગ નિરોધ કરી જેણે પરમાત્મા પદને પાયા. તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકારા. તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકારા. જેના દર્શન કાજે દેવલોકના દેવો ઉતરી આવ્યા. જેના દર્શન કાજે દેવલોકના દેવો પણ લલચાયા. તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકારા. તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકારા. એવા અણગાર અમારા, એવા અણગાર અમારા, જીન શાસન શણગારા. એવા અણગાર અમારા, એવા અણગાર અમારા, એવા અણગાર અમારા, જીન શાસન શણગારા. એવા અણગાર અમારા, તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકારા. તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકારા. ઓ તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકારા. ઓ તપસ્વીને વંદન અમારા, તપ પામો જય જયકારા. ઓ તમે ગુણરત્નો ના દરિયા એ મહામુનિ, જેણે સહુના મનને હરિયા એ મહામુનિ. જેણે સહુના મનને હરિયા એ મહામુનિ. લગભગ આઈપીએલની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે અને એવા સમયની અંદર આ મહાત્મા એસપીએલમાં નંબર 1 સ્થાને પહોંચ્યા છે. મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ એમના ફાળે જઈ રહ્યો છે. ખૂબ મુશ્કેલ છે 100 ઉડીની આરાધન સંપન્ન કરવું. પૂજ્યશ્રીએ પુસ્તકમાં લખ્યું છે, કદાચ બોલવું બહુ સહેલું છે મનીષભાઈ, કે 5050 આંબીલ અને 100 ઉપવાસ પૂરા થયા. આ વખતે પાલિતાણા કેટલા જવાના હમણાં? જાઓ તો અખતરો કરજો. એક પગથિયું ચડવાનું, પાછું એક નીચે ઉતરવાનું, બીજું ચડવાનું, પછી નીચે ઉતરવાનું. આ રીતે માત્ર 100 પગથિયા ચડજો તો ખ્યાલ આવશે કે નવનેજા પાણી ઉતરે. અને એવા સંજોગોમાં આ મહાત્માએ એક જ ઓવરમાં 6 બોલ જુદા જુદા આવે. ફાસ્ટ બોલ, દૂધ, ઓફસ્પિન બોલ, દહીં, યોકર બોલ, તેલ, ગુગલી બોલ, ગોળ, લેગ સ્પિન બોલ કઢાવી ગઈ. અને એ બધાનો ત્યાગ કરવે તો 11 પ્લેયર્સ તમારી સેન્ચુરી થતા અટકાવે. આહાર સંજ્ઞા, સુખશીલતા, ક્રોધ, પ્રમાદ, ક્ષુધા પરિશ, દેહાધ્યાસ, આસક્તિ, અશક્તિ, ચંચળતા અને નિંદ્રા, આ 11 પ્લેયર્સ તમારી સેન્ચુરી થતા અટકાવે. પણ સંકલ્પના પેડ, દ્રઢતાના ગ્લોવ્સ, દેવગુરુ કૃપાનું હેલ્મેટ, શરીર રૂપી સ્ટમ્પ્સ, મન રૂપી બેલ્સ અને હાથમાં સાધનાનું બેટ લઈને આ મહાત્માએ 100 રન પૂરા કરીને વર્તમાન તકની સેન્ચુરી ફટકારીને એક વિક્રમ આજના આ કાળની અંદર રચ્યો છે. જેણે તપ કર્યો મહાન એને વંદન વારંવાર. શ્રી સમ્યક જીન વચનને પામીને વિશ્વના જે આત્માઓએ શ્રી સમ્યક તપધર્મની આરાધના ભૂતકાળમાં કરી છે, વર્તમાને કરી રહ્યા છે અને ભવાંતર ભવિષ્યમાં કરવાના છે, એ તમામ તપસ્વી તેજપુંજ આત્માઓને આ ક્ષણે આપણા સૌના ભાવભીના નમસ્કાર થાવો. વર્ધમાન તપની પાયાની સળંગ 100 ઉડી પૂરી કરી મોક્ષે જનારા અને 824 સુધી
એ નામ જે અમર તપવાનું તે શ્રી ચંદ્ર કેવડીને વંદન વારંવાર. શાસન સુરક્ષક વસ્તુપાલના સ્વર્ગગમન પછી શાસનની સુરક્ષા માટે યાવત જીવ આંબિલની ધૂણી દખાવનારા પૂજ્ય આચાર્ય ભગવાન વર્ધમાન સુરી મહારાજના ચરણે વંદન વારંવાર. આગમ ગ્રંથોની ટીકા રચવા માટે આંબિલ તપનો સહારો લઈ આગમના ગુઢ ભાવાર્થોને આપણા સુધી પહોંચાડનારા નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન અભયદેવ સુરી મહારાજના ચરણે વંદન વારંવાર. જીવનભર જય વિગયનો ત્યાગ કરનારા પૂજ્ય આચાર્ય ભગવાન બપ્પભટ્ટી સુરી મહારાજના ચરણે અને પૂજ્ય આચાર્ય ભગવાન ધનેશ્વર સુરી મહારાજના ચરણે વંદન વારંવાર. પ્રભુના ગચ્છને આંબિલનો તપ તપી બાદશાહ તરફથી મહાતપાના બિરુદને પ્રાપ્ત કરી પ્રભુના ગચ્છને તપાગચ્છ એવું નામાભિધાન કરાવનારા પૂજ્ય આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરી મહારાજના ચરણે વંદન વારંવાર. સંયમ જીવનના અંતરાયને તોડવા માટે સળંગ 60,000 વર્ષ એટલે 2,16,00,000 આંબિલ સળંગ આરાધનારા સુંદરી શ્રાવિકાને વંદન વારંવાર. ચારિત્રના અંતરાયને તોડવા માટે 12 વર્ષ સુધી છઠના પારણે છઠ અને પારણે આંબિલની ભીષ્મ તપો સાધના કરનારા શિવકુમારને વંદન વારંવાર. નવપદની નવ ઓડી દ્વારા નવમે ભવે મોક્ષે જનારા શ્રી શ્રીપાલ રાજા અને મહિના સુંદરીને વંદન વારંવાર. જીન શાસનના 17,000 જેટલા બધા જ ફિરકાના મળીને શ્રમણ અને શ્રમણી ભગવંતો, એમાંના એ શ્રમણ ભગવંત જેમનું આંબિલનું પારણું પ્રાય આ ભવની અંદર થવાનું નથી તેવા આંબિલ તપસાધક પૂજ્ય આચાર્ય ભગવાન હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજાના ચરણે વંદન વારંવાર. વર્ધમાન તપની પાયાની 100+100+89 ઓડીના આરાધક પૂજ્ય આચાર્ય ભગવાન રાજતિલક સુરી મહારાજના ચરણે વંદન વારંવાર. આ કલિકાળનું આશ્ચર્ય ગણી શકાય. હમણાં એ શ્રમણી મહાભગવતીજીના દર્શન શંકેશ્વર તીર્થ મુકામે થયા. 86 વર્ષની વય, પ્રસન્નતા પાર વગરની. સાહેબને પૂછ્યું કે સાહેબ આંબિલમાં વાપરો શું? સાહેબે જવાબ ના આપ્યો. એમના શિષ્યા બોલ્યા, છેલ્લા 50 વર્ષથી એ શ્રમણી ભગવતીજીએ આંબિલમાં રોટલી વાપર્યા જ નથી. વર્ધમાન તપની પાયાની 100+100+100+71 371 ઓડીના આરાધિકા તપ પ્રભાવિકા શ્રમણી હંસ કીર્તિ શ્રીજી મહારાજના ચરણે વંદન વારંવાર. અનેક પ્રકારના શાસનની વ્યસ્તતાઓ, શિબિરોના આયોજન, આશ્રિત વર્ગનું ઘડતર અને એ બધા વચ્ચે વર્ધમાન તપની પાયાની 108 ઓડીના આરાધક વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવાન શ્રી ભુવન ભાનુસુરી મહારાજના ચરણે વંદન વારંવાર. અને આ ઉજળી પરંપરામાં પૂજ્ય મુનિરાજ જીતેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજાએ 100 ઓડી હવે સમાપન કરી. હમણાં એક મને વિચાર આવ્યો, નથી કરી શકવાના. શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે, અને અમારા ગુરુદેવ મુક્તિ વલ્લભ સુરી ભગવાન પણ એમ કહે છે. મને એમની હિત શિક્ષા એ જ વધારે ગમી છે, કારણ કે તપ કરવું, એક આંબિલ ઓડીમાં કર્યું ને તો 9 નેજા પાણી ઉતરી ગયા. 4 કલાક માથે બાંધીને સૂવું પડ્યું. કરણ કરાવણને અનુમોદન સરિકા ફળ નિપજાવે. હવે ધારો કે કરણ તમારે વર્ષી તપ કરવા છે કે વર્તમાન તપની ઓડી કરવી છે, 100 ઓડી +100 ઓડી +100 ઓડી +100 ઓડી, there should be some limit. વર્ષી તપ કરવા છે 5, 15, 25, 50. બાપજી મહારાજ જેવા 33 વર્ષી તપ, વસંત સુરી મહારાજ જેવા 50 વર્ષી તપની આરાધના. પણ ત્યારે પણ શરીરની લિમિટ આવે, there should be some limit. પણ અનુમોદના વગર મૂડીનો અનલિમિટેડ ધંધો, એનું નામ અનુમોદના. અને એ ધંધો શ્રાવક સહજતાથી કરી શકે અને અખૂટ કર્મની નિર્જરા પણ કરી શકે અને પુણ્ય બંધનું ઉપાર્જન પણ કરી શકે. દરેક જણા બોલશું વાહ, કમાલ કરે છે. વાહ શબ્દ બોલાય એટલે પાછળ બોલવાનું કમાલ કરે છે. પૂજ્ય જિનેન્દ્ર વિજયજી મહારાજા તપ ધર્મમાં ધમાલ કરે છે. વાહ, અહોભાવથી મલકતા, ધીરે ધીરે મલકી રહ્યા છે. અહોભાવથી મલકતા હાસ્યના ખાડાને એ ગાલ કરે છે. વાહ, હજી અવાજ નથી આવતો. વિનય અને વિવેકની એ મસ્ત મજાની ચાલ કરે છે. વાહ,
સતત વર્ધમાન ભાવોમાં પોતાની શુભતા અને શુદ્ધતાનો જુવાળ કરે છે. વાહ! અરે પેલા 8 કર્મોને ક્ષણે ક્ષણ કેવા કંગાલ કરે છે. વાહ! ક્ષમતા અને પ્રસન્નતાથી સ્વને સતત રસાલ કરે છે. વાહ! મોટા તપસ્વીઓ સંગે જાણે તાલમ તાલ કરે છે. વાહ! અરે તપ ધર્મની મુક્તિ શ્રેણીને તેઓ વહાલ કરે છે. વાહ! અરે કેવા છે સાણા, સુરક્ષિત એમની આવતીકાલ કરે છે. વાહ! હટાવે છે કાળા કલુષિત ભાવોને જે અંદરમાં જંજાળ કરે છે. વાહ! અરે પેલા મોરાજાને બાળી સળગાવીને કેવો કંકાલ કરે છે. વાહ! પાપો અને દોષોને ઉકાળીને કેવા વરાળ કરે છે. આનંદ ઉલ્લાસ અને ઉગાડનો રેશમી રૂમાલ કરે છે. અરે ક્રિયાને વિધિએ રહ્યા અપ્રમત્ત ના કદી કોઈ ગોલમાલ કરે છે. વાહ! અરે પેટ અને જીભની માગણીઓ સામે પોતે સતત હડતાલ કરે છે. પૂજ્ય પન્યાશ્રી ચૈત્ય વલ્લભ વિજયજી મહારાજાના આ પનોતા શિષ્ય કર્મોને આકરાને લાલ કરે છે. પૂજ્ય આચાર્ય ભગવાન મુક્તિ વલ્લભસુરી આવીને આશીર્વાદનો પંડાલ કરે છે. અરે શ્રી પ્રેમ ભુવન ભાનુ જયઘોષ રાજેન્દ્ર સુરી મહારાજ મંગલ કલ્યાણનો પક્ષાલ કરે છે. અરે અમારા મનગમતા ધર્મનાથ દાદા આવીને કૃપાનો મહેકતો ગુલાલ કરે છે. કેવી રીતે થઈ શકે આ ઉંમરે આ તપ આવીને કેટલાય સણસણતો સવાલ કરે છે. અરે હસતા હસતા રાહ જુએ છે ત્યારે આવીને મુક્તિ સુંદરી તિલક ભાલ કરે છે. અરે દેવ અને ગુરુની કૃપાએ આ જીનુબા નિજને સતત માલા માલ કરે છે. વાહ! કમાલ કરે છે. વાહ! તમે ઉત્સવ આજે મંડાવો, તમે ઉત્સવ આજે મંડાવો, તમે ઉત્સવ આજે મંડાવો. મંગલ ગીતો ગાવો, આજે જણાઈ ઢોલ વગાડો. એ મારા તપસ્વી આવ્યા આજે, મારા તપસ્વી આવ્યા આજે. જય જય નાદ ગજાવો ભાઈ, તપની ધૂપ મચાવો. મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી. મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી. તમે અક્ષત ફૂલડે વધાવો, તમે આંગણે આજે સજાવો, તમે આંગણ આજે સજાવો, તમે અક્ષત ફૂલડે વધાવો. આસો પાલવના તોરણ બંધાવો, શાસન દેવીને વધાવો. તો આજે અવસર રૂડો આવ્યો, આજે અવસર રૂડો આવ્યો. મનના મનોરથ પૂરા કાકા, તપસ્વી મન હરખાર. મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી રાજ, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી રાજ, રે આવ્યા તપસ્વી રાજ. મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી રાજ, રે આવ્યા તપસ્વી રાજ. અંતિમ ચરણમાં ભળીએ એ પહેલા એક વિનંતી કરું. માતુશ્રી ચંદનબેન જસવંતલાલ દોશી પરિવારના જે સદસ્ય હાજર છે એમના દીકરા પોતાના સ્થાન ઉપર એકવાર ઉભા થાય.
તાળીઓથી આપણે વધાવીએ કે ભર્યા ભાદરા પરિવારનો ત્યાગ કરી પ્રભુના પંથે આવેલા આ શ્રમણ, આ પરિવારનું સૌભાગ્ય છે કે પરિવારમાંથી એવા શ્રમણ નીકળ્યા જેને પ્રભુના શાસનને આ ઉંમરે જળહળિત કરવામાં પોતાનું યોગદાન આપ્યું. એક મિનિટ માટે પોતાના સ્થાન ઉપર ઊભા થઈએ. જે શાવિકાબેનો પધાર્યા આપણે આ તાળીથી ગુંજવા જોઈએ. ગૌરવ बंदो रे तपस्वी मुनिवने बंदो रे तपस्वी मुनिवने बंदो रे भाव धरी सहु गावो रे तपस्वी नो जय जयकार तपस्वी नो जय जयकार. સાહેબનું સૌભાગ્ય કહેવાય કે એમના પિતાશ્રી પણ મોટી ઉંમરે દીક્ષિત થયેલા અને એમનું નામ પૂજ્ય મુનિરાજ કીર્તિધન વિજયજી મહારાજા. સંસ્કરણ સાહેબે સંતાનોમાં કરવા માટેનો ભરપૂર પ્રયાસ કર્યો. લગભગ સંતાનો હવે માતા પિતાને પગે લાગવાનું વિસ્મૃત કરી બેઠા છે અને એવા સંજોગોની અંદર એમના સંતાનો સ્કૂલમાં જો પગે લાગ્યા વગર ગયા હોય, સાહેબ એમના સંસારી શ્રાવિકાને સ્કૂલમાં મોકલે, દીકરા દીકરીઓને પાછા બોલાવે, પગે લગાવડાવે અને પછી હસતા હસતા પાછા સ્કૂલમાં મોકલે. રોજ રાત્રે 9 થી 10 શારદા તરંગ આદિ ધર્મકથાઓનું વાંચન એ પુત્રોની સન્મુખ કરતા, જેથી એ પ્રભુ શાસનની પરંપરાનું સંસ્કરણ ટકી રહે. નીતિમત્તા સાહેબના જીવનનું ઉજળું ફેક્ટર હતું. ગોવા આકર્ષક જોબ મળતી હતી, પણ જો પરિવાર ત્યાં શિફ્ટ થાય તો ગોવાનું એ વેસ્ટર્ન કલ્ચરનું વાતાવરણ સંતાનોના સંસ્કરણને કુસંગની લંબતે ચડાવશે, એવા ભયથી એમણે એ જોબની ઓફર નકારી. ઓછી આવક પણ પ્રસન્નતાપૂર્વક અને અન્યને આપીને જીવન જીવવાનું. સાહેબની દીક્ષા પછી એવા પ્રસંગ પરિવારમાં બન્યા કે 3 થી 4 જણા જેમને સાહેબે ગુપ્ત રીતે મદદ કરી હશે એ પોતાની રકમ પાછી આપવા માટે આવ્યા. સાહેબ સંસારી અવસ્થામાં ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. પાસે એક ભાઈ ઊભા થઈને નીકળી ગયા. એમનું એક કાર્ટૂન ત્યાં પડેલું. સાહેબ લઈને ઓફિસે આવ્યા. એના ઉપરનો નંબર જોઈ એમને ઓફિસમાં બોલાવ્યા અને ત્યારે પેલા સાહેબને પણ ત્યારે ખબર પડી કે આ ખૂબ કિંમતી સામાન હતો. એ ઓનરે 50 ગ્રામનો ચાંદીનો સિક્કો આપી અને સાહેબનું બહુમાન કર્યું. સાહેબ 68 વર્ષની ઉંમરે ઉદ્યાન તપ કરવા માટે કાંદીવલી મહાવીરનગરમાં પૂજ્ય ગુરુ ભગવંતની સાથે પ્રવેશ કર્યો. સાહેબને વખતે ચોકટું, નિવીનો દિવસ અને ચોકટું મળે નહીં, દાંત મળે નહીં તો વાપરવું કેવી રીતે, ખૂબ શોધખોળ કરી પણ મળ્યું નહીં. અને એ વખતે એમણે પ્રભુ સામે સંકલ્પ કર્યો અને તરત જ કોઈ ભાઈ ચોકટું આપવા આવ્યા. નિવી સંપન્ન થઈ. પણ નિવી કર્યા પછીના 3-4 દિવસમાં તબિયત સાહેબની પુષ્કળ બગડી. ખૂબ લૂઝ મોશન થયા, પાણી શરીરમાં ખૂબ ઘટી ગયું. એમ લાગ્યું કે કદાચ જીવનું જોખમ ઊભું થશે. અને એ વખતે એ જસુભાઈ પ્રભુની સામે ઉદ્યાન અવસ્થામાં સંકલ્પ કરે, હું જો સંપૂર્ણ સાજો થઈ જાઉં તો પ્રભુ તારા સંયમ માર્ગે પ્રવેશ કરવામાં હવે વાર નહીં લગાડું. અને માનસો ઉદ્યાન પછીના 1 જ મહિનામાં બચુભાઈ સાથે ગચ્છાધિપતિ ભગવંત પાસે જઈને મુહૂર્ત લઈ આવ્યા. પૂજ્યશ્રીની આ દીક્ષામાં બચુભાઈ એટલે કે પૂજ્ય હેમશેખર વિજયજી મહારાજાનું પણ યોગદાન છે. તાળીઓથી ગુરુ ભગવાન હેમશેખર વિજયજી મહારાજાના આપણે વધામણા કરીએ. સંયમ જીવનનો સ્વીકાર કર્યો. પહેલું માસક ક્ષમણ ભાવનગર મુકામે સંપન્ન કર્યું. બિહારમાં વર્ધમાન તપની ઓડીનો પાયો ભર્યો. 7 ઓડી કરી, 12 ઉપવાસ કર્યા. ભાવનગરમાં પૂજ્ય આચાર્ય ભગવંત મેઘવલ્લભ સુરીશ્વરજી મહારાજાની વર્ધમાન તપની 100મી ઓડીનું પારણું અને છેલ્લે પારણીમાં સહયોગ આપવા લગભગ મુનિરાજ 108 આંબિલની આરાધના કરી રહ્યા હતા. એવા સમયે આ મહાત્માએ 191 આંબિલની તપશ્ચર્યા કરીને એમને સહયોગ આપ્યો. 37 ઓડી છૂટી કરી. ત્યાર પછી ધર્મચક્ર તપ કર્યો. એ પહેલા ગિરિરાજની છઠ કરીને 7 યાત્રા સંપન્ન કરી અને 2011 એ 37મી ઓડી જે ચાલુ કરી સળંગ 3350 આંબિલ મૌન સહિત અને 88મી વર્ધમાન તપની ઓડી સુધી પહોંચ્યા. 94 ને 95મી ઓડીમાં એવો સમયગાળો આવ્યો કે સાહેબને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. હવે એવું હતું કે સાહેબ બહુ નહીં કાઢે. લગભગ સાહેબ જવાની તૈયારીમાં, પણ અંદરનો વિલ પાવર પરમાત્માને કહી રહ્યો હતો, પ્રભુ જો 100મી ઓડી કર્યા વગર આવું તો તારી લાજ જશે. અને પ્રભુ એ લાજ રાખવા માટે ફરી પાછા દેવગુરુ કૃપાની અસીમ કૃપા કરી એ સ્વસ્થ બન્યા. અને વર્ધમાન તપની 100મી ઓડી, એ 100મી ઓડીમાં પણ સેન્ચુરી નજીક આવવાની હોય ત્યારે બેટ્સમેન બહુ સ્ટ્રેસમાં હોય.
એને ખબર હોય કે એક કોલ કિંમતી છે, પણ બધી બાજુથી દબાવ આવતો હોય ને એટલે થોડો મનથી મૂંઝાતો હોય. અહીંયા પણ એવું થયું. કર્મસત્તાએ છેલ્લી વાર પરીક્ષા કરી લેવાનું મન થયું. સાહેબની તબિયત બગડી, હિન્દુજામાં એડમિટ કરવા પડ્યા. એ વખતે દાદરના શ્રીપાલભાઈ છે, આજે શ્રીપાલભાઈ આવેલા છે, એ ગોચરી લઈને આવતા. આઈસીયુમાં પણ સાહેબે પોતાના આંબિલ અખંડ રાખ્યા અને વર્ધમાન તપની 100મી હોળીના શિખરને સ્પર્શી શક્યા. એ ગુરુ ભગવાન આજે આપણા સૌ માટે એક આદર્શ બન્યા છે, આપણા માટે એક રોલ મોડલ બન્યા છે. અને એ રોલ મોડલ હું ને તમે તો વાતો કરીને છૂટા પડીએ, પણ અમારા ચિંતનકાર ગુરુદેવ મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજા સાહેબના મગજમાં કઈ ચીજ ચાલે છે એને ખબર નથી. સાહેબના પુસ્તકો વાંચ્યા છે કેટલાય? આમાંથી વાંચન લગભગ ગયું છે, પણ ખરેખર નમો નવ પદ જય કર્મ મેં 27 વખત વાંચ્યા છે ત્રણેય ગ્રંથો. એક પાનું વાંચીએ અને એક અનુપ્રેક્ષા આપણને નવી મળે ને એવા આ ગ્રંથો છે. અને એ સાહેબે મનમાં ગમ્મરવલોનું કર્યું કે લગભગ લોકો અત્યારે પુસ્તકનું અનાવરણ કરવા માટે જઈ રહ્યા છે. આ પુસ્તક વિશેની ભૂમિકા બાંધી રહ્યો છું. પૂજ્ય ગુરુદેવ મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજા લિખિત આ પુસ્તક છે. પુસ્તકનું નામ છે પીઢ વયના સાધકોનું આત્મકૌવત. દીક્ષા લેવાની યોગ્ય વય કઈ? અને ઉપરમાં કઈ વય વ્યવસ્થિત ગણાય? ઉત્કૃષ્ટમાં 70 વર્ષની વય વ્યવસ્થિત ગણાય. નાનામાં નાની જગન્યથી 8 વર્ષની વય. એમાંય તમારા ને મારા જેવા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હોય ને તો કે 8 વર્ષે નીકળે તો કે સંસાર જોયો નથી, જાણ્યો નથી, આ મા બાપને ખબર પડતી નથી ને સોંપી દીધો. હજી એને જિંદગી જોઈ છે ક્યાં? અને કોઈક આવા 65 કે 70 વર્ષે નીકળતા હોય ને તો કે ત્યાં જઈને શું કામ કરશે? એક જ કામ કરવાનું, ઘડા ઉપાડવાના, સમુદાયના માથે પડશે, ત્યાં જઈને શું આરાધના ઉપાસના કરીને ઉકાળી લેવાના છે. તમારી ને મારી જે માર્ગે જવું નથી ને એ માર્ગે વિશેષ ટિપ્પણી આપણી પ્રવૃત્તિ હોય. પણ સાહેબે કમાલ કરી. એવા સાધકો જે જૈપવયે દીક્ષિત બન્યા અને જૈપવયે દીક્ષિત બનીને શ્રવણ ભગવંતોએ સંયમની સાધના અને પોતાનું માનવ જીવન અત્યંત સફળ બનાવ્યું. એવા કેટલાક મુનિવરોની વાત 144 પાનાના પુસ્તકમાં આ ગુરુ ભગવંતે કરી છે. પણ એના મૂળમાં નિમિત્ત બન્યા છે પૂજ્ય જિનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજા. તો સાથે પુસ્તકમાં વાત મૂકી છે, લગભગ લોકો એનાથી પરિચિત છે. પૂજ્ય આચાર્ય ભગવંત મેઘવલ્લભ સુરીશ્વરજી મહારાજા. ઘણા બધાની વાત મૂકી છે. એ મેઘવલ્લભ સુરીશ્વરજી મહારાજા 44 વર્ષે મહેન્દ્રભાઈમાંથી મુનિ મેઘવલ્લભ વિજય બન્યા. સંસારી જીવન જોઈએ તો આપણને તાજ્જુબ થાય કે આવું જીવન હોઈ શકે, પણ વાલ્યો જ વાલ્મીકી બની શકે. સંયમ પંથે આવ્યા. 10મી ઓળીથી પ્રારંભ કરીને 81 વર્ષની વય સુધી 100+81 ઓળીની આરાધના એમણે સંપન્ન કરી લીધી. મનમાં ખૂબ ભાવ, 200 કરવી છે, 200 કરવી છે, 200 કરવી છે, પણ કર્મ સત્તા, શરીરની પ્રતિકૂળતા થઈ ના શકે. આ વાત બંને પુત્ર મહારાજને ખબર પડી. ઉદયવલ્લભ સુરી મહારાજ અને હૃદયવલ્લભ સુરી મહારાજ બધા જ શિષ્ય પ્રશિષ્યો ભેગા મળ્યા. એક ઓળી પૂરી કરીને વર્ધમાન તપની 200 ઓળી પૂરી કરવાનું ભેટણું આ મહાત્માઓએ ધરી દીધું. પણ એમાં શરત હતી. હૃદયવલ્લભ સુરી મહારાજ 90મી ઓળી આરાધના કરી ચૂક્યા છે. એમણે 100મી ઓળી કરવાનું નક્કી કર્યું, પણ એ 100 ઓળીના આંબિલ પોતાની રનિંગ ઓળીમાં નહીં ગણવાના, અલગ અને સ્વતંત્ર ભેટનું મહાત્માને ધરવાનું. આ રીતે 200 ઓળીની આરાધના પૂજ્ય આચાર્ય ભગવાન મેઘવલ્લભ સુરીશ્વરજી મહારાજા. એક ગુરુ ભગવાન તથા સાહેબ પાસે ખ્યાલ હોય તો વયોવૃદ્ધ, ખ્યાલ છે કોઈને નામ? શોભન વિજય મહારાજા. મેં નામ સાંભળ્યું હતું ગુરુદેવ, પણ આશ્ચર્ય થયું આવું વ્યક્તિત્વ હોઈ શકે. 57 વર્ષની વયે તેઓ દીક્ષિત બન્યા અને 90 વર્ષની વયે કાળ કર્યો. 33 વર્ષ અને 4 દિવસનો એમનો સંયમ પર્યાય. એ મહાત્માએ ગૃહસ્થ અવસ્થામાં 100 ઓળી પૂરી કરેલી, દીક્ષા લીધી. દીક્ષા લઈને ફરી પાછો પાયો ભર્યો. વર્ધમાન તપની 55 ઓળીની આરાધના સંપન્ન કરી. 101 થી 110 ઓળીની આરાધના અલગ રીતે સંપન્ન કરી. અનેક નાની મોટી તપશ્ચર્યાની સાથે એમણે જે તપશ્ચર્યા કરી છે ને આપણા હંજા ગગડી જાય. ખાલી આપણને એમ થાય કે સાંભળવું અને બોલવું, આ તો અંદર ના લખેલું હોય તો એમ થાય કે બોલને વાલા ભી દીવાના ઓર સુનને વાલા ભી દીવાના. એક ઉપવાસ 521 વાર, 2 ઉપવાસ 72 વાર, 3 ઉપવાસ 59 વાર, 4 ઉપવાસ 6 વાર, 5 ઉપવાસ 3 વાર, 6 ઉપવાસ 2 વાર, 7 ઉપવાસ 1 વાર, 8 ઉપવાસ 14 વાર, 9, 11, 13, 15, 16, 30 અને 36 ઉપવાસ 1 વાર, 35 લાખ સિદ્ધ ચક્રજી ભગવંતનો જાપ અને નમસ્કાર મહામંત્રનો 1 કરોડ
9,32,000નો જાપ એ મુનિરાજ શોભન વિજયજી મહારાજા પોતાના જીવનની અંદર સાધીને ગયા. આ આખું વ્યક્તિત્વ પૂજ્યશ્રી એમાં ઉજાગર કર્યું છે. ગોરેગામના દીક્ષિત થયેલા મુખ સુંદર વિજયજી મહારાજા, એમનું પણ એમની અંદર આખા જીવન ચરિત્રને ઉજાગર કરવામાં આવ્યું છે. જય ફએ ઉંમરને અવગણીને, આહાર સંજ્ઞાને કચડીને, શરીરને શોષીને, પ્રચંડ સત્વ પૂરવીને, મારા ભગવંતના શાસનને 12 પ્રકારના તપ દ્વારા જે શ્રવણ ભગવંતોએ નવપલ્લવિત બનાવ્યું છે, જેના બાયોડેટા આવ્યા એટલી વિગત એની અંદર મૂકી શકાય. બાકી તો હજી ઘણી બધી વિગત બાકી છે. આ માત્ર શ્રવણ ભગવંતો છે. શ્રમણી ભગવંતોનો તો હજી પણ એમાં ઉલ્લેખ કરવાનો બાકી છે. એવું આ જાજરમાન પુસ્તક. એમાં એક મુનિરાજ છે સંયમ રત્ન વિજયજી મહારાજા, એટલે રશ્મિ રત્ન સુરી મહારાજના શિષ્ય છે. શું કમાલ કરી એમણે! 52 સંભવ રત્ન સંભવ રત્ન વિજયજી મહારાજા શું કમાલ કરી છે એમણે! 52 વર્ષની વયે દીક્ષિત થયા અને પછી એમણે આરાધના શરૂ કરી. વર્ધમાન તપની 39 ઓળી, નિત્ય એકાશનાથી ઓછું પચકાન નહીં, એકાંતરા 70 ઉપવાસ પારણે એકાશનાની આરાધના, 108 અઠ્ઠમ તપની આરાધના, સળંગ 5 વર્ષી તપની આરાધના, 30 ઉપવાસ 4 વાર, 36 ઉપવાસ, 45 ઉપવાસ, 54 ઉપવાસ, 68 ઉપવાસ, 74 ઉપવાસ, 84 ઉપવાસની આરાધના એ મહાત્માએ સંપન્ન કરી. ગિરિરાજની 4 વખત 99 યાત્રા કરી. એમાં 38 દિવસમાં 112 યાત્રા, 40 દિવસમાં 115 યાત્રા, 43 દિવસમાં 118 યાત્રા અને 42 દિવસમાં 111 યાત્રા આ મુનિ પ્રવરે સંપન્ન કરી. હાથ ઊંચા કરી તાળીઓથી એમની અભિવંદના કરીએ. આવા તો વાંચવા બેસીએ ને તેમ થાય કે પુસ્તક હાથમાંથી નીચે ન મુકાય અને પ્રત્યેક ક્ષણે આપણું મસ્તક ઝૂકતું રહે એવો ઉલ્લેખ પૂજ્યશ્રીએ પોતાની કલમે એમાં કરવા માટેનો પ્રયાસ કર્યો છે. પહેલા એ પુસ્તકનું અનાવરણ લઈએ અને ત્યાર પછી પૂજ્યશ્રી પ્રવચન ફરમાવશે. સાહેબ, અનાવરણ 5-10 મિનિટ સ્થિરતા રાખીએ. જાણીએ છીએ ચાલુ દિવસ છે, વર્કિંગ ડે છે, 5-10 મિનિટ સ્થિરતા રાખીએ. આ પુસ્તકનું અનાવરણ અત્રેથી માતુશ્રી ચંદનબેન જસવંતલાલ દોશી પરિવારના 3 દીકરાઓ અત્રે આગળ પધારીને પુસ્તકનું અનાવરણ કરશે. પધારો. ખૂબ સુંદર લાભ. ગૌરવ. મુનિરાજ તણા જીવન કી ઉદય ભવ પાર કરે, મુનિરાજ તણા જીવન કી ઉદય ભવ પાર કરે, દેવો પણ સાધુ જીવનનો કે જય જયકાર કરે, કે જય જયકાર કરે, કે જય જયકાર કરે, કે જય જયકાર કરે, દેવો પણ સાધુ જીવનનો કે જય જયકાર કરે, કે જય જયકાર કરે, જય જયકાર કરે, ઓ જય જયકાર કરે. જેના પવન પગલાથી ધરતી ધબકાર કરે, હે વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. જેના પવન પગલાથી ધરતી ધબકાર કરે, હે વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે, દેવો પણ સાધુ જીવનનો કે જય જયકાર કરે, કે જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, ઓ જય જયકાર કરે. અહીંયા શ્રમણી વૃંદ બિરાજમાન છે. આ શ્રમણી વૃંદમાં પણ ઘણા એવા હશે વર્ધમાન તપની 100 ઓળી સંપન્ન કરી ચૂક્યા હશે. પૂજ્ય સાધ્વીજી ભગવંત ઉજ્જવલ ધર્માશ્રીજી મહારાજ સાહેબ, ખબર નહીં ઘરની 2 પુત્ર વધુઓને સંભાળતા નાકે દમ આવે. આટલા મોટા વૃદ્ધને સાથે લઈને વિચારવાનું, આરાધનાથી માંડીને એક યોગની અંદર જે પ્રસન્નતા એ શ્રમણી વૃંદની અંદર જોવા મળે એનો પાયો એટલે ઉજ્જવલ ધર્માશ્રીજી મહારાજ સાહેબ સ્વયં વર્ધમાન તપની પાયાની 100 પ્લસ અત્યારે 77મી ઓળીની આરાધના ચાલી રહી છે. તાળીઓથી આપણે પદ્મકી
સુરી જૈન સંઘના આંબિલ ખાતાને સંભાળનારા એ વ્યક્તિ પ્રવર્જિત બને ત્યારે વર્ધમાન તપની પાયાની 92 ઓળીની આરાધના એમણે સંપન્ન કરેલી. પૂજ્ય મુનિરાજ પદ્મકીર્તિ વિજય મહારાજા બન્યા અને વર્ધમાન તપની પાયાની 100 + 60 ઓળીની આરાધના એ પૂજ્ય ગુરુ ભગવાનને ચાલી રહી છે. અંતરથી હાથ ઊંચા કરી તાળીઓની વધામણા કરી. અને કોઈ પણ વૃક્ષ અને પક્ષમાં જે શ્રવણ શ્રવણી ભગવંતો વર્ધમાન તપના શતકે પહોંચ્યા છે, હાથ ઊંચા કરીએ, બધાના અવાના લઈએ કે જેમણે અમારા પ્રભુ શાસનને અક્ષુણ્ણ રાખવા માટે પોતાની તપ સાધના દ્વારા જૈનાદે કર્યો છે. એક આદેશ લઈએ, 2 મિનિટમાં આદેશ આપશું. જેની પણ બોલવાની ઈચ્છા હોય ઝડપથી બોલજો. પૂજ્ય આચાર્ય ભગવંતો ગુરુ પૂજન કામડી તથા તપસ્વી વર્ધમાન તપના તપોનિધિ વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજ જિનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજાને ગુરુ પૂજનને કામડી 2 લાખ બંને લાખ પાછા સંયુક્ત રીતે એક જ આદેશમાં આપી રહ્યા છે. 11,000 રૂપિયા, 11,000 રૂપિયા, 15,000 રૂપિયા, 15,000 રૂપિયા, 15,000 રૂપિયા, 15,000 રૂપિયા આદેશ થાય. 21,000 રૂપિયા, 21,000 રૂપિયા, 25,000 રૂપિયા, 25,000, 31,000 રૂપિયા, 31,000 રૂપિયા. કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે, પણ મનમાં હે ગુરુવરના હર ખાવે, હા હર ખાવે. કોઈ ઉપસર્ગો વરસાવે, કોઈ ઉપસર્ગો વરસાવે, એનો હૈયું તો રમતું સમતા ભાવે. જે ગુરુ પૂજન અને કામડીનો આદેશ આપીએ તે પહેલા પૂજ્ય જિનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજાના સંસારી દીકરા રાકેશભાઈ સળંગ 12 વર્ષથી એક શ્રાવક શું કમાલ કરી શકે. સળંગ 12 વર્ષથી એક આંબિલ પ્લસ એક એકાશુ, સળંગ 12 વર્ષથી, એમાં ચોમાસું હોય ત્યારે સંપૂર્ણ 4 મહિનાના આંબિલ તાળીઓથી આપણે એમની આવતીકાલે અધ્યાત્મ યોગી આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા એમનો 100મો જન્મ શતાબ્દી દિવસ છે, તિથિ છે. એ નિમિત્તે આપણા શ્રી સંઘમાં આંબિલ કરાવવાના છે. આંબિલ કરાવવાનું આયોજન કરેલું છે. જે આંબિલ કરશે એનું વિશિષ્ટ અભિવાદન કરવામાં આવશે. એક વાત ખાલી ઉલ્લેખ કરું છું, વિશિષ્ટ અભિવાદન સ્વીકાર્ય છે. પરમાત્માની આરાધના માત્ર ને માત્ર આત્મલક્ષી હોય, પ્રભાવના કરીએ એ વાત શક્ય છે, પાછળથી કરી દેવાય, પણ એની જાહેરાત કરીને આપણે તપનું અવમૂલ્યન ક્યારેય ન કરીએ, એનો ખાસ ઉપયોગ રાખીએ. અને હવે ખાસ આદેશ 36,000 રૂપિયા, 72,000 રૂપિયા, 72,000 રૂપિયા, 72,000 રૂપિયા, 72,000 રૂપિયા, 81,000 રૂપિયા, 81,000 રૂપિયા, 81,000 રૂપિયા એક વાર, 81,000 રૂપિયા બે વાર, 85,000 રૂપિયા, 91,000 રૂપિયા, 1,01,000 રૂપિયા, 1,08,000 રૂપિયા, એક અહીંયા છે 1,08,000, 1,11,000 રૂપિયા, 1,15,000 રૂપિયા, 1,15,000 રૂપિયા. કોના ચરણે ગુરુ પૂજન કરવાનું? એક સુરી ભગવાન અને એક તપસ્વી ભગવાન. ચહેરા તો ગુલાબની છાપ જોઈએ, જિંદગી ખુલી કિતાબ જોઈએ, ફાંકવા ભલે ચણા મળે પણ આ સિંહ જેવો રૂવાબ જોઈએ. એવી જીન શાસનની ઉજળી પરંપરાના સંવાહક સુરી ભગવાન અને તપસ્વી ભગવંતના ચરણે ગુરુ પૂજન અને કામડી 1,15,000, 1,15,000 એક વાર. માર્કેટિંગ કંપનીઓ ગિફ્ટ યોજના બહાર પાડે, અડધો ડઝન સાબુ લો, એક વોશિંગ બ્રશ ફ્રીમાં. અહીંયા એકની સાથે 5 લાખ. ત્રણેય સુરી ભગવંતો જે પાઠ ઉપર બિરાજમાન છે. પૂજ્ય ગુરુદેવ મુક્તિવલ્લભ સુરી મહારાજા, પૂજ્ય ગુરુદેવ ધર્મય સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય ગુરુદેવ અરિજીત શેખર સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય પન્યાસ ચૈત્ય વલ્લભ વિજયજી મહારાજા જે ગુરુ ભગવંતના ગુરુદેવ છે, અને તપસ્વી ગુરુ ભગવંત જિનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજા. આ આદેશ આ રીતે આપવામાં આવશે. 5 જણનો ભેગો કેટલો હતો? 1,15,000. 1,15,000, 1,15,000 એક વાર, 1,15,000 બે વાર, 1,21,000, 1,31,000, 1,31,000 આ બાજુ ભાઈઓમાં, 1,31,000 એક વાર, 1,31,000 બે વાર, 1,31,000. હા, આવતીકાલે પૂજ્ય ગુરુ ભગવંત દ્વારા અદ્ભુત સંવેદના
પારણાનો દિવસ નજીક છે. આજે આ વર્ધમાન તપની સોમી ઓડીનું પારણું અને શુક્રવારની પરોઢે વર્ષી તપસ્વીઓ સુદીર્ઘ આરાધનાનું પારણું સંપન્ન થશે. એ ઋષભજીના પગલે પગલે પ્રભુના તપનું અનુકરણ કરવાનું આપણું કોઈ સામર્થ્ય નથી, પણ એ પ્રભુની પગલીમાં નાની પગલી માંડીને જે તપ સાધકોએ એ વર્ષી તપની આરાધના સંપન્ન કરી છે એની અનુમોદનાર્થે બરાબર 6:30 કલાકે ઋષભજીના પગલે પગલે પૂજ્ય આચાર્ય ભગવાન સ્વયં સંવેદના લેશે. ખાસ પધારવા માટે ભાવભર્યું આમંત્રણ. એક કેટલું હતું? 1:31 એક વાર, 2 વાર, 1:31 3 વાર. બોલો શ્રી ધર્મનાથ સ્વામી ભગવાન કી જય. પહેલા ગુરુ પૂજન અને કામણી માટે પધારજો, ત્યાર પછી તરત સાહેબ પ્રવચન ફરમાવશે. બરાબર 8:30 આપણે બંધ કરશું, સર્વ મંગલ કરશું. ખાસ સ્થિરતા રાખજો. ગુરુ પૂજન અને કામણીના લાભાર્થી પરિવાર ભારતીબેન નવીનચંદ્ર શાહ પરિવારે આ લાભ લીધો છે. પરિવારની અનુમોદના ઝડપથી આગળ પધારજો. સદગુરુ મળ્યા કે સાચા ગુરુ મળ્યા, ઓ મને સદગુરુ મળ્યા, ઓ સાચા ગુરુ મળ્યા. વિનંતી કરીએ પૂજ્ય પ્રજા ચૈત્યવલ્લભ વિજયજી મહારાજ પણ આગળ પધારે. ગુરુ રાગમન તારીખને, ગુરુ રાગમન તારીખને, તું ગૌતમ સમ લાગે મને, તું ગૌતમ સમ લાગે મને. અમારી પ્યારી ગુરુ માતા, અમારી વારી ગુરુ માતા, અમારી પ્યારી ગુરુ માતા, અમારી વારી ગુરુ માતા. ગુરુ માતા ગણો જીવો, ગુરુ મારા ગણો જીવો, ગુરુ મારા ગણો જીવો, ગુરુ મારા ગણો જીવો. આપના સાનિધ્યમાં આ વિશ્વ પરાક્રમ સર્જ્યું છે, તો આજનું આ પ્રવચન આપ અમને એમના વિશે માહિતગાર કરજો. પૂજ્ય ગુરુદેવ મુક્તિ વલ્લભ શ્રીશ્વરજી મહારાજ. આરાધક જીનેન્દ્ર વલ્લભજી મહારાજ સાહેબ એમની સોળીને કેન્દ્રમાં રાખીને છેલ્લા 3 દિવસથી પ્રવચન ધારા ચાલુ છે. ઘણું કહેવાય ગયું છે. 10 વૈકાલિક સૂત્રની અંદરમાં એક સુંદર મજાની ગાથા મૂકી. પચ્છા વિદ્ય પયાયા કિપ્પમ ગચ્છંતી અમર ભવનાઈ જે સિંહ પીઓ તો સર્વો અકંતી અબંબચેરમ છે. પાછલી ઉંમરે દીક્ષા લઈને પણ જે તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય વગેરે ગુણોને સિદ્ધ કરે છે એવા મહાત્માઓ એ પાછલી ઉંમરે, છેલ્લી ઉંમરે આખી જિંદગી સંસારની જંજાળની અંદરમાં પસાર કર્યા પછી પણ પાછલી ઉંમરની અંદરમાં દીક્ષા લઈને પણ પોતાનું જીવન સફળ કરી જાય છે.
અને ખિપ્પમ ગચ્છન્તિ અમર ભવણાઈ એ અવશ્ય વૈમાનિક દેવલોકની અંદરમાં જાય છે, વૈમાનિક દેવલોકની ગતિને પ્રાપ્ત કરે છે. જીનેન્દ્ર વલ્લભ વિજય મહારાજ સાહેબ એમના વિશેની ઘણી બધી વાતો અને એવા ઘણા બધા મોટી ઉંમરે દીક્ષા લઈ અને જબરદસ્ત જેમને સાધના કરી હોય, વર્ધમાન તપની ઓળીઓ કરી હોય, તપશ્ચર્યાઓ કરી હોય, જબરદસ્ત જપ યોગ એની સાધના કરી હોય, સેવા ભક્તિ વ્યાવચ એવા મોટી ઉંમરે દીક્ષિત થયેલા ગોરેગાંવના પણ ઘણા બધા મહાત્માઓની વાત કરેલી. એની અંદરમાં એક બે મહાત્માની વાત રહી ગઈ. અષ્ટમંગલ વિજય મહારાજ સાહેબ એમને પણ મોટી ઉંમરે, ભલે ઉંમર મોટી નહીં પણ છતાંય પોતાનો સંસારની અંદરમાં રહીને આખા પરિવાર સાથે જેમણે દીક્ષા લીધી, લગભગ મારે કદી 38 વર્ષની દીક્ષા લીધી ત્યારે, અને એ દીક્ષા લઈ કેટલાક દીક્ષા લઈને તપણી બાહ્ય તપની સાધના કરે છે, કેટલાક અભ્યંતર તપની જબરદસ્ત સાધના કરે છે. અષ્ટમંગલ વિજય મહારાજ સાહેબ ઓળીઓ ઉપર ઓળીઓ કરે છે. લગભગ 125 જેટલા એમણે અઠ્ઠમ કર્યા ટૂંકા સંયમ જીવનની અંદરમાં, અને સંસ્કૃત પ્રાકૃતનો અભ્યાસ કરી અને એ અષ્ટમંગલ વિજય મહારાજ સાહેબ એટલા બધા જ્ઞાન યોગની અંદરમાં ખૂપી ગયા. 37 આગમો, 45 માંથી 37 આગમ ગ્રંથો ટીકા સહિત એનું ઊંડાણથી અધ્યયન કર્યું, અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું. આવા દરેક પુણ્ય શેખર મહારાજની વાત કરી, દાન શેખર મહારાજની વાત કરી, મોક્ષ સુંદર મહારાજની વાત કરી. એવા જ આ અષ્ટમંગલ મહારાજ, ગિરિરાજ મહારાજ, અમારા પુણ્ય નિદાન મહારાજ, આ બધા મહાત્માઓ અહીંયા ગોરેગાંવના મોટી ઉંમરે દીક્ષા લઈને ખૂબ સુંદર રીતે સફળ કરી રહ્યા છે. જીનેન્દ્ર વલ્લભ વિજય મહારાજ સાહેબ એમની ઘણી બધી વાતો તમને સાંભળવા મળી. એમનું મન તો આંબિલ તપથી ભાવિત થયેલું છે, પણ તન પણ એટલું ભાવિત થયેલું છે કે આંબિલ કરવા બેસે ને ત્યારે કરણ કરાવણ અનુમોદન નહીં, પણ વાપરવું નહીં અને જોવું પણ નહીં. અમારી માટલી બાજુમાં બેઠી હોય, મીઠી ગોચરીની માટલી એ બેઠી હોય, અને બાજુની અંદરમાં આંબીલની માટલી બેઠેલી હોય, પણ કાયમ માટે આંબીલની માટલીમાં બેસવાનું, પણ એવી રીતે કે મીઠી ગોચરીની માટલીને પીઠ કરીને ભૂલે ચૂકે વિગયનું ભોજન વાપરવું તો નથી, નજર સામે જોવું પણ નથી, એની સામે નજર પણ કરવી નથી. એવી રીતે પોતે રોજ બેસે અને લગભગ મોટા ભાગની એમની આ 100 ઓળીની સાધના, અને એમાંય ખાસ કરીને 3341 સળંગ આંબીલ કર્યા. એની અંદરમાં સંપૂર્ણ મૌન સાથે, એટલે જીભના બંને કામને આરામ આપ્યો, જીભને બંને રીતે વશ કરી. આંબીલના તપ દ્વારા ખાવાની બાબતની અંદરમાં જીભને વશ કરી, અને પ્રાય કરીને મૌનની સાધના, એને કારણે બોલવાની બાબતની અંદરમાં પણ જીભને વશ કરી. સૌથી વધારે વશ કરવાની અંદરમાં મુશ્કેલી પડે એવા પ્રકારની ઇન્દ્રિય હોય તો રસનેન્દ્રિય, અને રસે જીતમ જીતમ સર્વમ. એક રસનેન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થાય, 5 ઇન્દ્રિયો પરનો વિજય સહેલો છે, અને એવી રસનેન્દ્રિયને એમને જીતી. સાથે સાથે સેવા ભક્તિ વ્યાવચનો યોગ પણ એટલો જોરદાર. પડીલેણ કરવા માટે પડીલેણનો ટાઈમ થાય ગુરુ ભગવંતોની, પછી એક ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી મહારાજ હોય કે બીજા આચાર્ય ભગવંતો, એમના પડીલેણની અંદરમાં સમયસર પહોંચી જવાનું, અને અવશ્ય અને એમનું ફિક્સ બીજા ઉપકરણ મળે કે ન મળે પડીલેણ કરવા માટે, પણ કંદોરા ઉપર મોનોપોલી, કંદોરો તો હું જ કરીશ. એટલે અમારા મહાત્માઓ કદાચ એ મોડા પડ્યા હોય તો એમને માટે કંદોરો રિઝર્વ રાખે, જીનેન્દ્ર વલ્લભ વિજય મહારાજ માટે. અને એવી રીતે પાણી વપરાવાનો એમનો સોલ કોન્ટ્રાક્ટ 1 કલાક થાય, લગભગ કલાક, અને એમને કોણ જાણે ક્યાંથી ખબર પડી. મને એમ લાગે કે અત્યારે પાણીની આવશ્યકતા છે, માગવું પણ ન પડે, કહેવું પણ ન પડે, જરા ઇંગિતથી જણાવવું પણ ન પડે, અને ખ્યાલ આવી જાય એમને. લગભગ કલાક, સવા કલાક થાય એટલે તરત જ પાણીની પાત્રી લઈને હાજર થઈ જાય. કોઈક વાર બીજા મહાત્માએ, નાના મહાત્મા, એમને ટાઈમ થયો એની પહેલા 2 મિનિટ પહેલા, 5 મિનિટ પહેલા પાણી આપી દીધું તો એ મહાત્માનું આવી ગયું. પાણીનો કોન્ટ્રાક્ટ સારો છે. બીજી ભક્તિ હું નથી કરતો, તમે ગોચરી લાવીને ભક્તિ કરો છો, તમે બીજી ભક્તિ કરો છો, પણ પાણીનો કોન્ટ્રાક્ટ મારો છે. પાણી તો ગુરુદેવને હું જ વપરાવીશ. એટલે અને એ બાબતની અંદરમાં ગમે એવું કામ કરતા હોય અને એમને એકદમ ખ્યાલ આવી જાય હવે પાણીનો ટાઈમ થઈ ગયો છે, એટલે સીધા પાત્રી લઈ, પાણીની પાત્રી લઈને તરત જ આવી જાય, એવું એને ઇન્ટ્યુશન થઈ જાય. આવો કારણ કે અંદરમાં સેવા ભક્તિનો એવા પ્રકારનો ભાવ છે, ભાવ ક્ષયોક્ષમને ખેંચી લાવે છે.
એટલે આપોઆપ એવા પ્રકારનો ક્ષયોસમ થાય કે અત્યારે કઈ ભક્તિની આવશ્યકતા છે અને કઈ ભક્તિનો લાભ મળે એમ છે. આવા પ્રકારની જેમની જબરજસ્ત આવી સેવા ભક્તિ અને ખાસ કરીને એમની હાથ કાંડાની અંદરમાં કળ અને બળ એટલા બધા જબરદસ્ત છે. અમારા સમુદાયના મોટા ભાગના મહાત્માઓ એમના અને ગુરેગામના ઘણા બધા તપસ્વીઓ એમના કાંડાના કળ અને બળથી સારી રીતે પરિચિત છે. બરાબર છે? કારણ કે કાંડાની અંદરમાં એવી જબરદસ્ત તાકાત છે અને સાથે એવી કળ છે, પગ દબાવવાની ને માથું દબાવવાની એવી જબરદસ્ત આવડત છે કે એને કારણે ગમે એવો થાક લાગ્યો હોય કે ગમે એવી કદાચ બીમારીની અંદરમાં શરીરની કળતર હોય એ કળતર દૂર થઈ જાય, થાક દૂર થઈ જાય, એકદમ શરીર હળવું ફૂલ થઈ જાય. અને એને માટે કાયમ માટે એમનો ઉત્સાહ એટલો બધો જોરદાર હોય. 30મા ઉપવાસે 30 ઉપવાસ કર્યા ભાવનગરની અંદરમાં, 30 ઉપવાસ રોજ પગ દબાવવા માટે. હવે ના પાડીએ તો પરાણે પગ પકડી લે. અને 30મા ઉપવાસના દિવસે પણ કાંડાની અંદરમાં એટલું જોર પગ ખેંચી લેવો પડે. 30મા ઉપવાસે પણ 3341 આ બિલ ચાલુ હતા. અને પાલીતાણાની અંદરમાં મારી સ્થિરતા હતી. પાલીતાણા કે ગિરનારની અંદર સ્થિરતા હોય, જેટલા પણ દિવસ 2 મહિના ગિરનાર રોકાયા, અવારનવાર પાલીતાણા જવાનું થયું, 10 દિવસ 15 દિવસ 20 દિવસ રોકાવાનું થયું. જેટલા દિવસ પણ સ્થિરતા હોય, એક દિવસ પણ યાત્રા ચૂકવાની નહીં. ગિરનાર દર્શન ધર્મશાળાની અંદર રોકાયેલા જુનાગઢની અંદરમાં ગિરનારમાં, ત્યાંથી 1.5 કિલોમીટર તળેટી થાય, પછી ગિરનારનો આટલો મોટો ડુંગર એ ચડવાનો, યાત્રા કરવાની, આરામથી ભક્તિ કરવાની, પછી નીચે ઉતરવાનું, નીચે ઉતરીને પછી 1.5 કિલોમીટર ચાલીને આવવાનું, અને પછી 2 વાગે પચખાણ પાણી આંબીનું પચખાણ પાણીને પાણી વાપરવાનું. આવી રીતે જેટલા પણ દિવસ ગિરનારમાં હોઈએ કે જેટલા દિવસ પાલીતાણા હોય, યાત્રા એક દિવસ પણ ચૂકવાની નહીં. અને લગભગ 3300 આ સળંગ આંબીલ ચાલતા હતા, એમાં 2500થી વધારે આંબીલ થઈ ચૂક્યા હતા. એ વખતે પ્રાય 83 વર્ષની એમની ઉંમર હતી. અને એ વખતે પાલીતાણાની અંદરમાં 24 છઠ કહીને 7 યાત્રા ચાલુ આંબીલની યાત્રા દરમિયાન એમણે કરી. 83 વર્ષની ઉંમરે સડસડાટ કોઈની પણ સહાય લીધા વગર પોતે ચડ્યા અને ઉતર્યા. જ્યારે 7મી યાત્રા એમની પૂરી થઈ ત્યારે અમે બધા, હું ઉદય વલ્લભ શ્રી મહારાજ, રજલ બધા એમને તળેટીએ એમને લેવા માટે રિસીવ કરવા ગયા. અને જેવા અમને જોયા એટલે સડસડાટ દોડતા આવ્યા અને તળેટી રોડ ઉપર રસ્તા વચ્ચે મારા પગ પકડીને પગ દબાવવા માંડ્યા. 7 યાત્રા કરીને આવ્યા પછી. એટલે એટલો સેવા ભક્તિ વ્યાસનો ભાવ અને એટલો વિનય નમ્રતાનો ભાવ. આખો દિવસ સ્વાધ્યાય પણ ચાલુ, પુસ્તકો નવા જ્ઞાન ભંડારમાંથી કાઢીને વાંચ્યા જ કરે. વાંચે એટલું નહીં, સાથે એની નોટ બનાવે. કંઈક પણ સારું લાગે એટલે તરત એની અંદર નોંધી લે. વ્યાખ્યાન શ્રવણ એક પણ વ્યાખ્યાન છોડે નહીં અને વ્યાખ્યાન આખાને આખા લખે. અને એમના વ્યાખ્યાનની નોટો આખા સમુદાયની અંદર મહાત્માઓ માગે કે તમારા વ્યાખ્યાનનો સારો સંગ્રહ છે, વ્યાખ્યાનની નોટો અમને વાંચવા માટે આપો. આવા જીનેન્દ્ર વલ્લભજી મહારાજ સાહેબ ગૃહસ્થપણાની અંદરમાં જેમને રોજની 30 થી 40 કપ ચા જોઈએ, આવું ચાનું વ્યસન હતું. સંયમ જીવન સ્વીકાર્યા પછી 1 ચમચી ચા જેમણે વાપરી નથી. અને જેમણે આ ચાના વ્યસનને છોડીને આંબીલને પોતાનું વ્યસન બનાવ્યું અને આંબીલને વ્યસન બનાવી અને આવી રીતે આવા બહુ ટૂંકા ગાળાની અંદરમાં મોટી ઉંમરે દીક્ષા લઈ અને આવી રીતે 88 વર્ષની ઉંમરે 89 વર્ષ ચાલુ છે. અને એ વખતે આ વર્ધમાન તપની 100 અડી પરિપૂર્ણ કરી રહ્યા છે. મોટી ઉંમરે ભલે કદાચ તમે દીક્ષા લો કે ન લો, પણ મોટી ઉંમરે આવા ખખડી ગયેલા શરીરને પણ સુંદર આરાધના અને સાધના થઈ શકે છે. એવું એક જબરદસ્ત આલંબન જીનેન્દ્ર વલ્લભજી મહારાજ સાહેબે સકલ સંજ્ઞા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓને પૂરું પાડ્યું છે કે મોટી ઉંમર એમનો આ પુસ્તકની અંદરમાં એમના વિશેનો જે લેખ છે એ લેખનું ટાઇટલ છે કે આત્મકૌવત દાખવવા માટે. આત્મકૌવત એ ઉંમરનું ઓશિયાળું નથી. આત્મકૌવત એ ઉંમરનું ઓશિયાળું. કોઈ પણ ઉંમરે તમે આત્મકૌવત દાખવી શકો છો. જરૂરી નથી કે તમારી કાયા યુવાન વયની હોવી જોઈએ. વૃદ્ધ વયે પણ કેવું આત્મકૌવત દાખવીને આત્મપરાક્રમ કરી શકાય છે, એમનો જબરદસ્ત નમૂનો જીનેન્દ્ર વલ્લભજી મહારાજ સાહેબે પૂરો પાડ્યો છે. એમના આ 100 અડીની આરાધનાની જબરદસ્ત અનુમોદના. બીજા પણ જબરદસ્ત ખૂબ આરાધક સાધક મોટી ઉંમરના મહાત્માઓ
અહીંયા બિરાજમાન છે. સમુદાયની અંદરમાં પણ ઘણા બધા મહાત્માઓ છે. એમની બહુ અદ્ભુત રોમાંચક વાતો, રોમાંચક અને રોમહર્ષક વાતો આ પુસ્તકની અંદરમાં લખાયેલી છે. અત્યારે તો માત્ર પુસ્તકની એક ડમી કોપી આવેલી અને આજના દિવસે એમના નિમિત્તે આ પુસ્તકનું નિર્માણ થયું છે. માટે આજના દિવસે એનું વિમોચન કર્યું ડમી કોપીનું, પણ લગભગ અઠવાડિયાની અંદરમાં એની નકલો આવી જશે. ખાસ મેળવીને અવશ્ય વાંચજો. જબરદસ્ત પ્રેરણાનો ધોધ આ પુસ્તકની અંદરમાંથી વહી રહ્યો છે. જબરદસ્ત આલંબનો અને આદર્શો આ પુસ્તકની અંદરમાં જે મહાત્માઓના ચરિત્રો છે એ મહાત્માઓ લગભગ મોટાભાગના વર્તમાન કાળમાં હયાત છે. કેટલાક કદાચ થોડા સમય પહેલા કાળધર્મ પામેલા હોય, પણ વર્તમાનની અંદરમાં આ મહાત્માઓએ દીક્ષા લઈ, મોટી ઉંમરે દીક્ષા લઈ, કોઈએ 55, 60, 65, 68, 70 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને દીક્ષા લઈને એવા આત્મપરાક્રમ એમને પૂરવ્યા છે. એની બહુ અદ્ભુત રોમાંચક વાતો આ પુસ્તકની અંદરમાં છે. પુસ્તક મેળવીને ખાસ વાંચવાનો પ્રયત્ન કરજો. ખૂબ આનંદ આવશે, ઘણી બધી પ્રેરણા મળશે. અત્યારે તપોત્સવ 100 ઓડીના પારણાનો તપોત્સવ એ આજે પરિપૂર્ણ થાય છે અને આજથી જ માંડી અને વર્ષી તપના પારણાનો તપોત્સવ એ પ્રારંભ પામે છે. આજે બપોરે 2:30 વાગે આદિનાથ ભગવાનના જિનાલયની અંદરમાં 400 કમળથી ભગવાનની અદ્ભુત કુસુમાંજલિનું અનુષ્ઠાન છે. આવતીકાલે સવારે બરાબર 6:30 વાગે અહીંયા જ ઋષભજીના પગલે પગલે ખૂબ સુંદર મજાની સ્તુતિ સંવેદના અને પરમ દિવસે વર્ષે તપના પારણાનો પ્રસંગ. એટલા બધા પ્રસંગની અંદરમાં ખાસ તપ ધર્મની અનુમતાનો લાભ લેવા માટે ખાસ ભાવના રાખજો. જીવવાણી પ્રકાશન કરતા જીવના આ પાવન પ્રસંગે સમુદાયની એવી બલિહારી છે. મહાત્માઓ દૂર દૂરથી બિહાર કરીને ધર્મેશ્વરી મહારાજ ગચ્છાધિપતિની જવાબદારી છતાં પણ ગઈકાલે સવારથી પધારી ગયા. અરિજીત શેખર સુરી મહારાજ, પન્યાસ પ્રશાંત વલ્લભ વિજય મહારાજ સાહેબ વગેરે અનેક મહાત્માઓ, ભવ્ય સુંદર વિજય પન્યાસ ભવ્ય સુંદર વિજય મહારાજ સાહેબ વગેરે તો અત્યારે અહીંયા રોકાયેલા, અહીંયા હતા અને રોકાયા. શ્રી સુંદર વિજય મહારાજ સાહેબ અને આજે ચૈત્ય વલ્લભ મહારાજ ભરડેલો વગેરે આવ્યા. પન્યાસ શ્રી શેખર વિજય મહારાજ સાહેબ એ પણ ખાસ વિહાર કરીને આવ્યા. આવા બધા મહાત્માઓ દૂર દૂરથી એક તપ ધર્મની અનુમતાથી અહીંયા વધાર્યા છે. એટલે એ બધા મહાત્માની પણ ખૂબ વંદન અને પ્રતિભા. એક જ મિનિટ સ્થિરતા. પહેલાં પૂજ્ય ગુરુ ભગવાન પધારશે, પણ ખાસ આજે સાધર્મિક ભક્તિ રાખવામાં આવેલી છે નૌકારસિંહ માતુશ્રી ચંદનબેન જસવંતલાલ શાહ પરિવાર દોશી પરિવાર તરફથી, અને આમંત્રિતોની સાધર્મિક ભક્તિ ત્રીજે માળે છે. ખાસ ઉપયોગ રાખજો. વંદન કરીએ પહેલાં વિનંતી કરીએ પૂજ્ય જીનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજા અત્રે વાસ નિક્ષેપ માટે આગળ પધારશે. દરેક જણા તાળીઓથી વધાવશું સંગીત સાથે. પાયતરથી બિહાર કરીને ભક્તામર વિજય મહારાજ સાહેબ પધાર્યા છે. એ પણ વર્તમાન તપના તપસ્વી છે. 88મી ઓળી અમને ચાલુ છે અને પ્રાય કરીને 2 દ્રવ્યથી આખી ઓળી કરે છે. માત્ર 2 દ્રવ્ય. અને એમનો સ્વાધ્યાય પણ એટલો બધો જબરદસ્ત છે. રોજ 2 કલાક દેરાસરમાં પ્રભુ ભક્તિ કરવાની, રોજ રાત્રે 2 કલાક સ્વાધ્યાય કરવાનો, અને આ ઉંમરે પણ રોજની 8, 10, 12 ગાથાઓ કંઠસ્થ કરે છે. અને ખૂબ સુંદર મજાનો સ્વાધ્યાય કેવું પડે. બાહ્ય અભ્યંતર તપ ઉજમાલ રે મુનિ બંધુ મણિમાલ. આવા બધા મુનિવરો ખૂબ સુંદર મજાની આ વર્ધમાન તપની આરાધના, જે પદ્મકીર્તિ વિજય મહારાજ સાહેબની વાત કરી છેલ્લા કેટલાય વર્ષોથી, અત્યારે વર્ધમાન તપની 100 ઓળી પર 60 ઓળી સુધી પહોંચી ગયા. 83 વર્ષની એમની ઉંમર છે. રોજ 3 વાગે સવારે ઉઠી જાય છે. ઉઠીને પ્રતિક્રમણ જાપ વગેરે કરી અને રોજના સવારે અને બપોરે બંને ટાઈમ 10 થી 12, 15 મહાત્માઓના પડીલેનો લાભ લે. એ ચાલતા હોય ત્યારે પણ 83 વર્ષની ઉંમરે ખુલ્લા પગે, પગની અંદરમાં મોજા પણ નહીં, વ્હીલચેર તો નહીં, પગની અંદરમાં મોજા પણ નહીં, ખુલ્લા પગે આવી રીતે ગમે એટલો વિહાર હોય પોતાની જોડી ઉપજી બાંધીને, એ ઉપજી કે જોડી પણ ગાડીની અંદરમાં મોકલવાની નહીં, અને એવી રીતે 83 વર્ષની ઉંમરે પણ
અહીંયા આજે બોરીબેટથી વિઆરપીને આવ્યા, ચાલીને પોતાની ફી જોડી વગેરે લઈને આવ્યા. આવા જબરજસ્ત તપસ્વી અને સાથે આખો દિવસ બિલકુલ દિવસે 1 મિનિટનો પ્રભાત નહીં કરવાનો, આખો દિવસ કાં તો સ્વાધ્યાય હોય, કાં તો જાપ હોય અને કાં તો ભક્તિ હોય. એવા 83 વર્ષના એમનું ચરિત્ર આની અંદરમાં લખ્યું છે. એની અંદરમાં લખ્યું છે 83 વર્ષના નવયુવાન સાધકની કથા. અને સરસ ખરેખર તમે વાંચશો તો અવારી જશો. ગૃહસ્થપણાની અંદરમાં દીક્ષા લેવા માટે એમને અભિગ્રહ કરેલો. જ્યાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી મૂળથી ગોળ વિગેનો ત્યાગ. 12 વર્ષ સુધી ગોળ, સાકર કે સાકરની કોઈ ચીજ એમને વાપરી નથી. 12 વર્ષ પછી દીક્ષા ઉદયમાં આવી. મોટી ઉંમરે દીક્ષા લઈને આવી સુંદર આરાધના કરનારા આ બધા મહાત્માઓને ખાસ ખાસ વંદન. અત્યારે સામુદાયિક પચખાણ અને એની અંદરમાં અત્યારે 124 દિવસ પછી આ જીનેન્દ્ર વલ્લભજી મહારાજ સાહેબને નૌકાસીનું પચખાણ ચાલશે. પ્રશાંત મૂર્તિ ગચ્છાધિપતિ રાજેન્દ્ર શ્રી મહારાજ સાહેબના અનુમોદનાનો, સંયમ જીવનની અનુમોદનાનો અદ્ભુત કાર્યક્રમ દીક્ષા દિવસની ઉજવણી. એટલે ખાસ એમના દીક્ષા દિવસની અનુમોદના માટે પધારવાની ભાવના રાખી. ગીતાંજલિ બોરીવલી પચખાણ વંદન. अवडमी अभ्यंतराय कामेव शिक्षां कर्मिराय सूर्य के छठ मन गाय अमन गाय जो बिहार के बिहार में भगवान गुरु गुरु भगवान सर्वेवा लेना चरण बलेगा संस्कार नव श्री कौकार सिद्धि आपे देश लोकान को दिला को गुरु जो बिहार में भगवान गुरु गाय गाय अनुग्रह गृह संस्कृत जो विकास गाय विगत बिहार में हमारे गुरु बैठा और भाषा सर्वेवा स्वसित करना से देवा हो श्री ऐसा नदी को दो श्री अली हां શ્રી સંજયભાઈ વખારે આપણે આ વચ્ચે આગળ પધાર્યા. એમના હાથમાંથી માઇક લીધું કે માઇક મૂકીને ચાલ્યા ગયા છે, પણ એકવાર જોરદાર એમની નિસ્વાર્થ ભાવે જે સેવા કરી ખૂબ સુંદર રીતે સંજયભાઈએ બધાને 2 કલાક સુધી પકડી રાખ્યા અને એક સુંદર ભાવના મળી ગયા. સર્વમંગલ વગેરે યુગો સુધી જડ હરશે ભુવન મારો નામ જીવના. યુગો સુધી જડ હરશે ભુવન મારો